ચલો બાળકો, તો મેથેમેટિક્સનું નવું ચેપ્ટર છે ક્ષેત્રફળ. તો આમ તો આ સીસીના અભ્યાસક્રમમાં ચેપ્ટર નથી, પણ બાકી તમે બધી જ તૈયારીની પરીક્ષાઓની તૈયારી કરતા હોવ છો. હવે તમારી કોન્સ્ટેબલ આવશે, જીપીએસસી આવશે, તો એના હજુ આરઆર નથી આવ્યા એટલે આપણને ખબર નથી, પણ આ આપણે કરવાનું થાય છે. બરાબર છે. તો ક્ષેત્રફળ ચેપ્ટરની આપણે શરૂઆત કરશું. ક્ષેત્રફળમાં આપણે કઈ કઈ વસ્તુઓ શીખશું? તો કે આકૃતિઓ, જે ભૌમિતિક આકૃતિઓ છે એમાં ચોરસ આવે, લંબચોરસ આવે, પછી વર્તુળ આવે, અને પછી અર્ધવર્તુળ આવે, અને છેલ્લે ત્રિકોણ આવે. આટલી વસ્તુ આપણે શીખશું. આમ તો ભૂમિતિમાં જઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ આવે, સમબાજુ ચતુષ્કોણ આવે, ઘણું બધું આવે, પણ એના પ્રશ્નો ક્યાંય પૂછાતા નથી અને તમે આ બધાની ફોર્મ્યુલાઓ ગોખીને ગાંડા થઈ જશો. હું ટ્રાય કરીશ કે ફોર્મ્યુલાઓ તમે મોઢે કેવી રીતે યાદ રાખી શકો, સમજીને કઈ રીતે યાદ રાખી શકો, લોજિકલી કઈ રીતે યાદ રાખી શકો, એ રીતે શીખવાડીશ તમને. પણ છતાંય અહીંયા આ ક્ષેત્રફળ અને ઘનફળ આ બે ચેપ્ટરમાં ઘણી બધી ફોર્મ્યુલાઓ તમારે ગોખવાની થાય છે. તો આપણે આટલી વસ્તુઓને કવર કરશું, આ બધાની પરિમિતિ અને ક્ષેત્રફળ. પછી આના પછી તમારે જે આવશે ઘનફળ, તો ઘનફળમાં સિલિન્ડર વધી જશે, સિલિન્ડર, સમઘન, લંબઘન, પછી સિલિન્ડર, શંકુ, ગોળો, આ જે વસ્તુઓ છે એના કદ અને એના સપાટીના ક્ષેત્રફળ, એની ચર્ચા આપણે ઘનફળ ચેપ્ટરમાં કરશું. અહીંયા મેં ક્વેશ્ચનો તો ઘણા બધા થાય, પણ મેં ટ્રાય એવી જ કરી છે કે તમને ટૂંકમાં એક્ઝામમાં જે મેથડો રનિંગ હોય તે 10મા ધોરણની કે 9મા ધોરણની પાઠ્યપુસ્તકના પ્રશ્નો આમાં સમાવેશ કરવા મને થોડાક વાજબી ના લાગ્યા, કેમ કે એ પ્રશ્નો બહુ અઘરા છે. તો પ્રમાણમાં સરળ હતા એવા પ્રશ્નોનો આપણે ઓલરેડી આમાંથી પાઠ્યપુસ્તકના પ્રશ્નોનું, પ્રીવિયસ યરના પ્રશ્નોનું, બેન્કિંગ અને સ્ટાફ સિલેક્શનના પ્રશ્નોનો પણ આપણે આમાં સમાવેશ કરેલો છે. તો ચલો ચાલુ કરી દઈએ. સૌથી પહેલી વસ્તુ તો છોકરા આવી છે, ક્ષેત્રફળ એટલે શું? આ ભાગ રહ્યો ને, આ ભાગ આવી રીતે, આને લંબાઈ કહેવાય, અથવા તો આને શું કહેવાય? અંતર કહેવાય કે નહીં? તો લંબાઈ છે, પછી પહોળાઈ છે, ઊંચાઈ છે, આ બધાને અંતર કહેવાય. એ સીધી લીટીમાં જ હોય. શેમાં હોય? આ બધા લીટીમાં હોય, એક લીટીમાં હોય, એક લીટીમાં હોય. આના જે યુનિટ હોય, એકમ હોય ને, એની ઉપર એક જ ઘાત હોય. શું હોય? એકમ ઉપર એક જ ઘાત હોય. એકમ કયા કયા હોય? તો કે મીટર હોય, કિલોમીટર હોય, સેન્ટીમીટર હોય, આ બધા એકમ હોય. મોટા ભાગે આટલા એકમ હોય. ઘણી વાર ફૂટનો એનો યુઝ કરતા હોય છે, પણ આપણે જનરલી આટલા એકમ હોય. આની ઉપર ક્યાંય ઘાત નથી એટલે એક જ ઘાત કહેવાય. આના સિવાય લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સિવાય પરિમિતિ આવે અને પરિઘ આવે. આ બધા અંતરના માપ છે. એક સીધી લીટીમાં જ હોય. સીધી લીટી હોય, વાંકી લીટી હોય, પણ એક લીટીમાં હોય. આવી રીતે લીટી હોય આમ, તો આ ઈ થયું ને આમ, બરાબર. ટૂંકમાં વન ડાયમેન્શન હોય. બરાબર છે. હવે આપણે લઈએ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું? તો કે કોઈ પણ આવી બંધ આકૃતિ હોય ને, એની અંદરનો જે ભાગ હોય એને ક્ષેત્રફળ કહેવાય. બંધ આકૃતિની અંદરનો ભાગ હોય એને ક્ષેત્રફળ કહેવાય. અને બંધ આકૃતિની જે સીમા હોય, ચારેય સીમા હોય, ત્રણેય સીમા હોય એને પરિમિતિ કહેવાય. એટલે આ અંદરનો ભાગ જે છે ને છોકરાઓ, એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. અને જે બોર્ડર હોય, બોર્ડર આપણે દેશી ભાષામાં કહીએ તો સરહદ, તો બોર્ડરની જે લંબાઈ હોય એને પરિમિતિ કહેવાય. જો ગોલાઈવાળી લંબાઈ હોય, ગોલાઈવાળી એટલે વર્તુળ હોય, તો ત્યાં શબ્દ વપરાય છે પરિઘ. રેકોર્ડિંગ ચાલુ કરી દીધું જીકા? હા, એને કહેવાય પરિઘ. તો ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ અને બોર્ડરની લંબાઈ એટલે પરિમિતિ. હવે અંદરનો જે ભાગ છે ને આમેય હોય ને આમેય હોય. એટલે ક્ષેત્રફળ એટલે બે વસ્તુનો ગુણાકાર. બરાબર છે. હજી હું લખીશ. ક્ષેત્રફળ એટલે બે માપનો ગુણાકાર. બે માપ સરખાઈ હોઈ શકે છે, બે માપ અલગ હોઈ શકે છે. જેમ કે ચોરસ છે તો ચોરસના બંને માપ સરખા હોય. વર્તુળ છે તો એની ત્રિજ્યા જ હોય, તો ત્રિજ્યાનો બે વાર ગુણાકાર થાય. ચોરસમાં લંબાઈ અને પહોળાઈ બે સરખી હોય તો લંબાઈનો બે વાર ગુણાકાર કરો, અથવા પહોળાઈનો બે વાર ગુણાકાર કરો. લંબચોરસ છે તો એમાં લંબાઈ અને પહોળાઈના માપ અલગ અલગ હોય, તો એમાં લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર થાય.
ટૂંકમાં ક્ષેત્રફળ એટલે બે માપનો ગુણાકાર, બરાબર છે. અને બંધ આકૃતિ, કેવી આકૃતિ? બંધ આકૃતિ, ખુલ્લી આકૃતિ ના હોય. હવે આના એકમ છે, કેટલી વસ્તુનો ગુણાકાર છે? બે વસ્તુનો. તો એકમ પર બે ઘાત હોય. કેટલી ઘાત હોય? આ હું એટલા માટે બધી ચર્ચાઓ શાંતિથી કરું છું કે આનાથી તમારા કન્સેપ્ટો વધારે સારી રીતે ક્લિયર થશે. ઘણા છોકરા, મને ખબર છે કે આમાં બહુ બધાને તકલીફ પડે છે. તો એકમ ઉપર બે ઘાત હોય, કેમ કે બે વસ્તુનો ગુણાકાર છે, બે અંતરનો ગુણાકાર છે, બે માપનો ગુણાકાર છે. પેલું માપ છે એ 6 મીટર હોય, બીજું માપ છે એ 7 મીટર હોય. તો 6 મીટર ગુણ્યા 7 મીટર કરો તો 6 નો ગુણાકાર 7 આરે 42 થાય, અને મીટરનો ગુણાકાર મીટર આરે કરો તો મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો વર્ગ થાય. મીટર વત્તા મીટર બરાબર મીટર થાય, પણ મીટર ગુણ્યા મીટર હોય તો મીટરનો વર્ગ થાય. તો એકમ ઉપર બે ઘાત હોય. જેમ કે સેન્ટીમીટર છે તો એનો વર્ગ હોય, બરાબર છે. મીટર છે તો એનો વર્ગ હોય, કિલોમીટર છે તો એનો વર્ગ હોય. થઈ ગયું. આવી રીતે આના પછીનું જે ચેપ્ટર આવે છે એ તમારું છે ઘનફળ. તો ઘનફળમાં 3 વસ્તુનો ગુણાકાર હોય એટલે એમાં 3 ઘાત હોય. એની ચર્ચા આપણે જે તે સમયે કરશું અને અત્યારે કરીએ. તો તમને આ બેઝિક ખબર પડી ગઈ, બરાબર છે. પછી પરિમિતિ. પરિમિતિ એટલે દેશી ભાષામાં કહું તો ફરતે આંટો, અથવા તો એને કહેવાય સરહદ, બરાબર ને. તો એમાં કેટલા? એક જ યુનિટ હોય, બરાબર છે. લંબાઈ જો, લંબાઈનું માપ. ઘાત કેટલી હોય? એક જ હોય. છોકરાઓ અહીંયા સુધી બરાબર છે? કઈ પૂછવું હોય તો પૂછી શકો છો, હો, ભણવા સિવાયની વસ્તુમાં નહીં. ડન છે? ચલો, તો આ થઈ ગયું. હવે અહીંયા થોડાક ક્ષેત્રફળની વાતો છે, આપણે એમને સમજીએ. પહેલા સૌથી પહેલા લઈએ ચોરસ. ચોરસ કેને કહેવાય? તો કે જેની લંબાઈ અને પહોળાઈ સરખી હોય ને એને ચોરસ કહેવાય, બરાબર છે. તો લંબાઈ અને પહોળાઈ સરખી હોય એટલે કે જેની ચારેય બાજુ સરખી હોય એને શું કહેવાય? ચોરસ. હવે ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય, ચોરસનું ક્ષેત્રફળ, માની લો કે આ માપ છે એ એલ છે. એલ સેન્ટીમીટર હોય, એલ મીટર હોય, એલ કિલોમીટર હોય, કંઈ પણ હોય, એલ છે. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે આનો નાનો ગુણાકાર એટલે એલ ગુણ્યા એલ થાય, એટલે એલ નો સ્ક્વેર થાય ચોરસનું ક્ષેત્રફળ. હવે ચોરસની જો તમારે પરિમિતિ સમજવી હોય, ચોરસની પરિમિતિ, સૂત્રો ક્યાં યાદ ના રાખવા હોય, ચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ, તો તમે એવું કહી શકો કે બધી બાજુના માપનો સરવાળો. બધી બાજુના એટલે કે કેટલી બાજુ હોય ચોરસમાં? 4. તો 4 બાજુના માપનો સરવાળો એટલે એલ વત્તા એલ વત્તા એલ વત્તા એલ 4 વાર થાય. એટલે તમે એનું સૂત્ર સીધું કહી શકો છો 4 ગુણ્યા એલ. છોકરાઓ બરાબર છે? આનાથી શું નક્કી થાય? તો કે આનાથી એવું નક્કી થાય કે સામાન્ય રીતે ચોરસનું ક્ષેત્રફળ છે ને પૂર્ણ વર્ગ સંખ્યા હોય. કેવી હોય? પૂર્ણ વર્ગ. સામાન્ય રીતે, હો, ઘણી વાર લંબાઈ વર્ગમૂળમાં આપે તો પૂર્ણ વર્ગ ના થાય, પણ સામાન્ય રીતે ચોરસનું ક્ષેત્રફળ પૂર્ણ વર્ગ હોય. એવી જ રીતે સામાન્ય રીતે ચોરસની પરિમિતિ 4 ના ગુણાંકમાં હોય, સામાન્ય રીતે. ખાલી આટલી ખબર હશે ને તો એક એક ઓપ્શન તમારા સીધા ઉડી જશે, ઓછામાં ઓછા એક એક ઓપ્શન. છોકરાઓ બરાબર છે? હજી આમાં એક વસ્તુ આવે, આ ભાગ. આને શું કહેવાય? આને શું કહેવાય? કેમ કોઈ કોમેન્ટ નથી કરતું? હા, વસ્તી થાકી ગઈ કે શું? હવે કે રસ ઓછો છે. આને કહેવાય વિકર્ણ. હવે તમને ખબર છે કે ચોરસના ચારેય ખૂણા 90 અંશના હોય. એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ માનો કે એ છે, આ બી છે ને આ સી છે, તો એસી નો સ્ક્વેર બરાબર એબી નો સ્ક્વેર પ્લસ બીસી નો સ્ક્વેર થાય. પાયથાગોરસનો આવો પ્રમેય છે, બરાબર છે. એસી નો સ્ક્વેર એટલે શું થાય? વિકર્ણ છે ને, વિકર્ણનો સ્ક્વેર બરાબર શું થાય? તો કે એબી, એબી એટલે એલ, એલ નો વર્ગ વત્તા એલ નો વર્ગ એટલે શું થાય? 2l સ્ક્વેર. થઈ ગયું કે નહીં? તો આ સૂત્ર બની ગયું કહેવાય છોકરાઓ. તો અહીંયા લખશું ચોરસનો વિકર્ણ. અત્યારે આપણે ચોરસ અને લંબચોરસ ભણશું, એના પ્રશ્નો પૂરા થાય પછી આપણે વર્તુળ લઈશું. એવી રીતે એક એક જ્યોમેટ્રિકલ ડાયાગ્રામ લઈશું. ચોરસનો વિકર્ણ બરાબર નહીં, ચોરસના વિકર્ણનો સ્ક્વેર હતો ને, બરાબર છે. તો વિકર્ણ બરાબર √2l. હા ને? ચોરસના વિકર્ણનો સ્ક્વેર
બરાબર 2l² આવું હતું ને, આ નીકળી જાય તો આ નીકળી જાય ને અહીંયા આગળ ટોપી આવે એટલે √2l થશે. બરાબર છે. હજી બીજી વાત, ચોરસનો વિકર્ણ બરાબર √2l. આ ક્યાંથી આવ્યા એ પણ તમને સમજાવું છું. હવે ચોરસનું ક્ષેત્રફળ, એક સૂત્ર બીજું બને, બરાબર વિકર્ણનો વર્ગ ભાગ્યા 2. આવું સૂત્ર બને. આ ક્યાંથી બન્યું એ તમને શીખવાડું. તો કે ચોરસનો વિકર્ણનો વર્ગ બરાબર શું આવે? 2l² આવે. આ હમણાં જ આપણે જોયું. હવે l² એટલે શું થાય? l² એટલે ચોરસનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ આવે. તો ખાલી ક્ષેત્રફળ શોધવું તો બગડો સામે જાય કે નહીં? આ સૂત્ર બની ગયું. ખબર પડી? તો આવી રીતે થયું. મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, નહીતર તમારે આની યાદ રાખવું પડે. ટૂંકું ટચ યાદ રાખવું હોય તો પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો, ચાહે ચોરસ હોય, ચાહે લંબચોરસ હોય, ચાહે તમારું વર્તુળ હોય કે ચાહે તમારું અર્ધવર્તુળ હોય. પરિમિતિ એટલે સરહદ, સરહદનું કુલ માપ, સરહદની કુલ લંબાઈ. ડન છે. જ્યાંથી ઉપડો અહીંયા પાછો આંટો મારીને પહોંચવાનું રહીએ. અહીંથી ઉપડો તો ફરતે આંટો મારીને પાછા પહોંચો એટલે એની પરિમિતિ કહેવાય. અને એ આખો આંટો માર્યો તો વચ્ચેનો જે ભાગ રહ્યો, બંધ ભાગ, એનું ક્ષેત્રફળ કહેવાય. ક્ષેત્રફળમાં હંમેશા બે વસ્તુનો ગુણાકાર થાય. એ બે વસ્તુ સમાન હોય અથવા એ બે વસ્તુ અલગ અલગ પણ હોય. ડન છે. ચલો, આ ચોરસની વાત થઈ. હવે આના પછી આપણે લઈશું લંબચોરસ. આને કહેવાય છોકરાઓ લંબચોરસ. ડન છે. આ લાંબો ભાગ, મોટો ભાગ હોય ને એને લંબાઈ કહેવાય, અને નાનો ભાગ હોય ને એને પહોળાઈ કહેવાય. ઇંગ્લિશમાં આને લેન્થ અને બ્રેથ કહેવાય. સામાન્ય રીતે લાંબા ભાગને લંબાઈ કહેવાય, નાના ભાગને પહોળાઈ કહેવાય. સામાન્ય રીતે ક્યારેક ક્યારેક પેપર સેટર આ વસ્તુનું ધ્યાનમાં રાખતો નથી હોતો. બાકી નોર્મલી લંબાઈ હંમેશા પહોળાઈથી વધારે જ હોય નિયમ પ્રમાણે. એને જ લંબાઈ કહેવાય. જે મોટો ભાગ હોય ને એને, અને નાનો ભાગ હોય એને પહોળાઈ કહેવાય. હવે આની આપણે પરિમિતિ શોધવી હોય તો આ ભાગ એ લંબાઈ જ થશે ને બાળકો, અને આ ભાગ શું થશે? પહોળાઈ. આ હરખા હોય સામેના ભાગ. તો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 વાર લંબાઈ થઈને 2 વાર પહોળાઈ થઈ. તો બગડો હું કાઢી લઉં તો લંબાઈ વત્તા પહોળાઈ આવું થાય. લંબાઈને l કહેવાય, પહોળાઈને b કહેવાય. તો 2 બ્રેકેટમાં l + b આવું થાય. આપણે બોલચાલની ભાષામાં યાદ રાખવા માટે આપણે શું કરશું ખબર છે? લંબાઈ પહોળાઈના સરવાળાને ડબલ. પરિમિતિ એટલે આપણે આવી રીતે યાદ રાખશું. હું આવી રીતે બોલીશ. પરિમિતિ એટલે લંબાઈ પહોળાઈના સરવાળાને ડબલ. ડન છે. પછી એવી રીતે લઈશું ક્ષેત્રફળ. શું લઈશું છોકરાઓ? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે સીધું સાદું લંબાઈ ગુણ્યા પહોળાઈ. બે વસ્તુનો ગુણાકાર. કઈ બે વસ્તુ હોય? લંબાઈ અને પહોળાઈ. ડન છે. હવે અહીંયા પાછો તમારે લંબચોરસનો વિકર્ણ લેવો હોય, લંબચોરસના નો વિકર્ણ, તો શું થાય? લંબાઈનો સ્ક્વેર પ્લસ પહોળાઈનો સ્ક્વેર, અને એનું શું થાય? વર્ગમૂળ. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. આની બહુ જરૂર નથી, આટલી વસ્તુ ધ્યાનમાં રાખો. આની બહુ જરૂર નથી. ભાઈ યાદ રહી ગયું? તો આના આધારિત આપણે ચોરસ અને લંબચોરસના જેટલી પણ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, પૂછી શકે છે, એની આપણે પ્રેક્ટિસ કરીએ. ડન છે. ઓરડાની 4 દિવાલનું ક્ષેત્રફળ જ્યારે ક્વેશ્ચન આવશે ને ત્યારે હું શીખવાડીશ તમને. અને ફરતે આવેલ રસ્તાનું ક્ષેત્રફળ, કેમ કે અત્યારે ખોટું એક હારે બધું કરી અને તમને લોડ નથી આપવો, તો એને આપણે લઈએ. પહેલા આટલું જ વપરાય એટલા પ્રશ્નો લઈશું, પછી આના ઉપર આપણે ફોકસ કરશું. ત્યારે હું આ સૂત્રો કેમ બન્યા એ પણ તમને શીખવાડીશ. એટલે તમને સમજવું થોડુંક હેલું પડે, યાદ તમને ફટાફટ રહી જશે. ચલો, ચોરસની પરિમિતિ 504 સેન્ટીમીટર છે. તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું? મેં ક્ષેત્રફળના પ્રશ્નોમાં એક ઓબ્ઝર્વ કર્યું છે કે પેલા જે આપ્યું હોય ને એનું સૂત્ર મૂકવાનું, અને પછી જે શોધવાનું હોય એનું સૂત્ર પાર્ટ 2 માં મૂકવાનું. કોઈ પણ ક્ષેત્રફળના દાખલા મોટે ભાગે 2 સ્ટેપમાં થશે. દાખલા અઘરા નહીં હોય, થોડાક લાંબા પડે. તો અહીંયા પેલા, અને લાંબાઈ ના કહેવાય આમ તો, બરાબર છે, પણ એની મેથડ જ આ રીતે છે. શું આપ્યું છે? પરિમિતિ. એટલે એનું સૂત્ર પેલા લખવાનું. શું શોધવાનું? જે ક્ષેત્રફળ, એનું સૂત્ર પછી લખવાનું. ચલો, તો પેલા પરિમિતિનું સૂત્ર શું છે? તો કે 2 બ્રેકેટમાં l + b છે ને. કઈ વસ્તુ છે? ચોરસ છે. ચોરસ છે તો 4 ગુણ્યા l બરાબર 504. અને આને સોલ્વ કરવાનું. પેલું સૂત્ર મૂકીને સોલ્વ કરવાનું. શરૂઆતમાં આપણે ધીરે ધીરે જઈશું, જેમ ફાવટ આવતી જશે એમ સ્પીડ વધારશું. ચલો, તો l બરાબર આ 4 ભાગશો ને આપણે તો 126 થશે. એક ભાગ પૂરો થઈ ગયો.
હવે શોધવાનું શું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું થાય બાળકો? એલ નો સ્ક્વેર. તો 126 નો તમારે સ્ક્વેર કરવાનો થશે. થઈ ગયું કે નહીં? હવે 126 નો સ્ક્વેર કરવું એટલે મને એટલી ખબર પડે છેલ્લે 6 આવે. 6 વાળા કેટલા જવાબ છે? 2. આવડોક તો નાનો નો જ આવે ને. 126 નો સ્ક્વેર 2016 ના થાય, 10,000 થી વધારે થાય. એટલે જવાબ આ 2 આવે. કાં તો તમે 126 નો સીધે સીધો આખો સ્ક્વેર કરી શકો છો છોકરાઓ, હા, અથવા તો તમે 126 ની અંદર કેટલા છે? 9. તો જવાબ એવો જ આવે કે જે 9 ના મલ્ટીપલમાં હોય. ચલો 6 × 9 = 16 ને 6 22. આ 9 ના મલ્ટીપલમાં નથી એટલે આ હોવો જોઈએ. 6 × 8 = 14 ને 7 21 ને 6 27 છે. થઈ ગયું. અને આમ ન કરવું હોય તો 126 ના સ્ક્વેર કરતા મેં શીખવાડ્યા. 100 થી કેટલા વધારે છે? 26. 26 નો સ્ક્વેર 676 થાય એટલે 76 લખવાના, 6 વધી તરીકે આગળ જશે. હવે 126 152 અને એમાં 6 વધી ઉમેરો તો 158. આ રીતે તમે આખો કરી શકો છો. ડન છે? ચલો લઈશું બીજો ક્વેશ્ચન. 500 મીટર લંબાઈ ધરાવતા ચોરસ ખેતરની હદ પર 4 આંટા ચાલનાર વ્યક્તિએ કેટલું અંતર કાપ્યું હશે? હવે આ 500 મીટરની લંબાઈ છે, સમજી લો. આ ચોરસ છે, આની લંબાઈ કેટલી છે? 500. એટલે એક આંટો મારો તો તમે 500 500 500 500 એવું 4 વાર થાય. તો આ ટોટલ એક આંટો મારો તો 500 × 4 એની પરિમિતિ થાય. પરિમિતિ એટલે ફરતે આંટો. તો ટોટલ તમે 2000 મીટરનું અંતર કાપશો છોકરાઓ, હા. હવે અહીંયા પ્રશ્ન એમ કીધો છે કે 4 આંટા મારવાના છે. તમારે કેટલા આંટા મારવાના છે? 4. તો 2000 × 4 થશે ને, તો 8000 મીટર થશે. એટલે તમે એને ટૂંકમાં લખવું હોય તો 8 કિલોમીટર લખી શકાય. આ યુસી બરાબર છે બેટા? તો જવાબ આવશે 8 કિલોમીટર. યુવરાજ બરાબર છે. ચલો ધવલ પટેલ બરાબર છે. એક ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ સરખા હોય તો તેની બાજુની લંબાઈ કેટલી થાય? ચોરસની પરિમિતિ એટલે 4 × L થાય અને ક્ષેત્રફળ એટલે L². આ બે શું છે? તો લખી દો સરખા. હવે આ સ્ક્વેર ઉડી જાય તો આ ઉડી જાય. તો L બરાબર કેટલા થાય? 4. તમને એ જ પૂછ્યું છે લંબાઈ કેટલી થાય. બાજુ, લંબાઈ, ભુજા આ બધાનો મતલબ એક જ થાય મેઘનાબેન. તો જવાબ આવશે 4. હવે એના પછીનો ક્વેશ્ચન. સર વોઇસનો ઇસ્યુ છે. હે ભાઈ, બીજા કોઈને તકલીફ છે? હું નથી માનતો કોઈને સમસ્યા હોય, નહીતર તો કોકે કોમેન્ટ કરી હોત. નથી. તમારે બેન થોડુંક નેટવર્ક નબળું હશે એવું બની શકે. હમણાં અતુલને કંઈક અવાજમાં નહીં પણ વિડીયો ચોંટે છે અપસીના બેનને. એટલે જેને જેને નેટવર્કમાં સમસ્યા હોય એને એવું થઈ શકે છે. ચલો, એક ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? એટલે ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આનું સૂત્ર છેલ્લે લખવાનું. કર્ણનું માપ 28 સેન્ટીમીટર છે. કર્ણ કે વિકર્ણ? ચલો, વિકર્ણનું માપ કેટલું છે? 28. તો ક્ષેત્રફળ કેટલું હોય? મેં તમને હમણાં જ શીખવાડેલું, હમણાં જ સૂત્ર બનાવેલું. વિકર્ણના માપનો વર્ગ ભાગ્યા 2. યાદ છે? યાદ ન હોય તો રાખજો ગજેન્દ્રસિંહ. તો વિકર્ણ કેટલો છે? 28. તો 28 નો સ્ક્વેર અને ભાગ્યા કેટલા થશે? 2. 28 નો સ્ક્વેર મને મોઢે યાદ છે એટલે પેલા હું સ્ક્વેર કરીશ. 784 ભાગ્યા 2. હવે આ ભાગ્યા 2 કરીશ તો 392. હા ને? શું? તો કે આ સેન્ટીમીટર છે ને, તો સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર, સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર. ઘણાને આમાંય ડાઉટ હોય. આનો જવાબ શું થાય? સેન્ટીમીટરનો વર્ગે થાય અને આને ચોરસ સેન્ટીમીટર કહેવાય. બેય કહેવાય, સમજી લેજો. બેય કહેવાય. મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો વર્ગે થાય અને એને ચોરસ મીટર કહેવાય. બંને કહેવાય, બે એક જ થાય. ડન છે? તો આ 392 શું? તો કે ચોરસ સેન્ટીમીટર. ડન છે? તો જવાબ આવશે 392 ચોરસ સેન્ટીમીટર. ચોરસ એટલે સ્ક્વેર અને સેન્ટીમીટરનો સ્ક્વેર અથવા સ્ક્વેર સેન્ટીમીટર બે બોલી શકાય. આગળ જઈશું. એક ચોરસની પરિમિતિ 96 સેન્ટીમીટર. જુઓ અહીંયા એક જ ઘાત છે. તો વિકર્ણની લંબાઈ કેટલી હશે? એટલે વિકર્ણને પણ લંબાઈ જ આવી. લંબાઈ એટલે એક જ ઘાત હોય. ડન છે? ચલો, ચોરસ છે, આ મારું ચોરસ છે. આ શું આપ્યું છે? પરિમિતિ. પરિમિતિ એટલે 4L થાય. 4L બરાબર 96. સૂત્રો યાદ ન હોય ત્યારે થોડીક તકલીફ પડશે. હું બોલતો એટલા માટે દર વખતે બોલું છું. તો L બરાબર કેટલા થાય છોકરાઓ? 24. એટલે I24 થશે, I24 થશે, I24 થશે અને I24 થશે. મારી વાત બરાબર છે? તમારે માપ શોધવાનું છે આ. એટલે 24 નો સ્ક્વેર વત્તા 24 નો સ્ક્વેર અને પછી એનું વર્ગમૂળ. આવી રીતે પાયથાગોરસ થાય. પણ મેં પાયથાગોરસના પ્રમેયને આધારે એક વસ્તુ તમને સાબિત કરીને દીધેલી. હા જિગ્નેશ બરાબર છે કે વિકર્ણ બરાબર √2L થાય.
આવું મેં સાબિતી તમને આપેલી. ક્યાંથી આવ્યું ઇઝ ઇક્વલ આવ્યું. આ યાદ હોય તો √2 ગુણ્યા L કેટલો છે 24. આ સીધો જવાબ આવી ગયો તમારો. આવી ગયો કે નહીં? તો આને તમે √2 ગુણ્યા 24 આમે લખી શકો છો, પણ ગણિતમાં પ્રથા એવી છે કે આંકડો આગળ લખાય ને રૂટ પાછળ લખાય. આ ગણિતમાં આવી પ્રથા છે, એટલે જનરલી તમને આવું લખેલું મળશે. તો જવાબ શું આવે છોકરાઓ? 24 √2 સેન્ટીમીટર. વિકર્ણ પણ હંમેશા ઘાત એક જ હોય, તો અહીંયા જવાબ આવશે સેન્ટીમીટર. એક ઘાત લખવાની જરૂર નહીં ને, ઘણે પાછા આવું લખશે. ચલો, બે ચોરસના ક્ષેત્રફળનો ગુણોત્તર 225 અને 256 છે, તો તેમની પરિમિતિનો ગુણોત્તર કેટલો થાય? આ શેનો ગુણોત્તર છે? ક્ષેત્રફળનો. જે આપેલું હોય એનું સૂત્ર લખવાનું. એટલે L1 પેલું ચોરસ છે એની લંબાઈ L1 છે, અને બીજું ચોરસ છે એની લંબાઈ છે L2, એટલે એનો સ્ક્વેર આવે. આ પેલા ચોરસનું ક્ષેત્રફળ છે અને આ બીજા ચોરસનું ક્ષેત્રફળ છે. થઈ ગયું કે નહીં? એ કેટલા છે છોકરાઓ? 225 અને છેદમાં કેટલા છે? 256. મેં બરાબર લખ્યું છે. પહેલા ચોરસનું ક્ષેત્રફળ છેદમાં બીજા ચોરસનું ક્ષેત્રફળ બરાબર L1 નો સ્ક્વેર છેદમાં L2 નો સ્ક્વેર બરાબર 225 છેદમાં 256. હવે આ બધાનું વર્ગમૂળ કાઢો. તો આનું વર્ગમૂળ કેટલું થાય? L1. આનું વર્ગમૂળ કેટલું થાય? L2. આનું વર્ગમૂળ 15 અને આનું 16. થઈ ગયું કે નહીં? હવે એને તમને શેનો ગુણોત્તર પૂછ્યો? પરિમિતિનો. સમજી લેજો, લંબાઈનો ગુણોત્તર નથી પૂછ્યો, પરિમિતિનો પૂછ્યો છે. પણ ગુણોત્તરમાં તમને ખબર છે કે કોમન વસ્તુ ઉડી જાય. આની પરિમિતિ શોધવી હોય તો 4L1 થાય, આની પરિમિતિ શોધવી હોય તો 4L2 થાય. 4 4 થી ગુણ્યા ને, તો અહીંયા હું કેટલાથી ગુણીશ? 4 4 થી. પણ 4 4 તો ઉડી જશે. ઉડી જાય ને? તો જવાબમાં શું આવશે? 15 અને 16. ટૂંકમાં લંબાઈનો ગુણોત્તર પૂછે કે પરિમિતિનો ગુણોત્તર પૂછે, ચોરસ માટે તો બે સરખો જ આવે. આવે કે નહીં? તો જવાબ શું આવશે? 15 અને 16. એટલે સમજાય છે ને બધાને? હું હાવ શાંતિથી આરામથી ભણાવું છું. ખોટો એગ્રેસિવ થતો નથી. જ્યાં જરૂર પડશે ત્યાં એગ્રેસિવ થઈશ. બરાબર છે. ચલો દર્શન. એક વ્યક્તિ એક ચોરસ ખેતરની વિકર્ણની લંબાઈને 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો 3 મિનિટમાં કાપી શકે છે. તો તે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ કેટલું હશે? જુઓ છોકરાઓ, આ ચોરસ છે, આ વિકર્ણ છે, આના ઉપર હાલે છે. એક માણસ અહીંથી હાલતો હાલતો અહીંયા સુધી પહોંચે છે. હા ને? શું ગતિથી ચાલે છે? 5 કિલોમીટર પ્રતિ કલાક. આ એની સ્પીડ છે. અને કેટલું ચાલે છે? 3 મિનિટ. તો એને અંતર કેટલું કાપ્યું હશે? માણસે કાપેલું અંતર, માણસ અહીંથી અહીંયા પહોંચે છે, તો માણસે જે અંતર કાપ્યું હશે, એ શું થશે? આ માપ થશે. આ માપને શું કહેવાય? વિકર્ણ. તો હું અહીંયા એવું લખી શકું છોકરાઓ કે વિકર્ણની લંબાઈ બરાબર કાપેલું અંતર. આવું હું લખી શકું? બરાબર ને? હવે કાપેલું અંતર, અંતર એટલે શું? એ તમે આગલા ચેપ્ટરમાં શીખી ગયા. અંતર એટલે શું? તો કે સમય અને ગતિના ગુણાકારને અંતર કહેવાય. હા કે નહીં? તો સમય કેટલો છે? 3 મિનિટ. અને ગતિ કેટલી છે? 5 કિલોમીટર પ્રતિ કલાક. થઈ ગયું કે નહીં? બસ, તો આ થઈ ગયું લંબાઈ. હવે આપણે જવાબ શેમાં જોઈએ છે? મીટરમાં. એટલે બધું મીટરમાં કન્વર્ટ કરવું પડે. કિલોમીટર પ્રતિ કલાક છે એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે. કરવું પડે કે નહીં? તો કેટલાય ગુણવા પડે? 5/18. થાય કે નહીં? આ શું છે? મીટર. અને આ શું છે? સેકન્ડ. હવે આ સેકન્ડ પાછી કોઈ હારે ઉઠશે નહીં. એટલે મિનિટ છે એને પણ સેકન્ડમાં કન્વર્ટ કરવી પડે. 3 મિનિટ છે એની કેટલી સેકન્ડ થાય? 180 સેકન્ડ. છોકરાઓ થઈ ગયું ટકાટક બધું? મેં એક એક સ્ટેપ વારાફરતી કર્યું. હવે આ સેકન્ડ અને આ સેકન્ડ ઉડી જશે. 18 ઉડે તો કેટલા આવશે બાળકો? 10. તો 10 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 250 મીટર થશે. મીટર થાય ને, સેન્ટીમીટર ક્યાંથી થાય? આ શું મળ્યું? વિકર્ણની લંબાઈ. એટલે હા ને, વિકર્ણની લંબાઈ મળી. એટલે આ તમારો વિકર્ણ મળ્યો. હજી દાખલો પૂરો નથી થયો. પ્રશ્ન શું પૂછ્યો છે? ચોરસ ખેતરનું ક્ષેત્રફળ કેટલું થશે? તો ક્ષેત્રફળ બરાબર શું થાય બાળકો? વિકર્ણનો વર્ગ ભાગ્યા 2. યાદ છે ને? યાદ રહી જશે. હવે વિકર્ણ કેટલો છે? 250. તો 250 નો શું થાય? વર્ગ, અને ભાગ્યા 2.
હવે અહીંયા ભાગાકાર નહીં કરીએ, પેલા ગુણાકાર આપણને મોઢે યાદ છે. 25 નો વર્ગ 625, તો 250 નો વર્ગ થાય 625, પાછળ 2 0 અને ભાગ્યા કેટલા આવશે 2. એટલે હા, 62 ના અડધા કેટલા થાય 31, 500 ના અડધા કેટલા થાય 250. આ ક્ષેત્રફળ થઈ ગયું. ભાઈ સમજાણું? તો ક્વેશ્ચન પ્રમાણમાં સારો ગણાય. વિકર્ણનું ક્ષેત્રફળ કેટલું આવશે 31250, એટલે ઉપરના પૈકી એક પણ નહીં. આ એન્જિનિયરો જે ભરતીઓ થાય છે ને એમાં આવા પ્રશ્નો વધારે આવશે, કેમ કે એના માટે આ બધી વસ્તુઓ કામની ગણાય. ચલો, ચોરસનું ક્ષેત્રફળ અને તે ચોરસના વિકર્ણ પર દોરેલા બીજા એક ચોરસના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે? પ્રશ્ન સરખો સમજાવવો જોઈએ. સારો ક્વેશ્ચન છે, સરળ છે. ચોરસનું ક્ષેત્રફળ અને તે ચોરસના વિકર્ણ પર દોરેલા બીજા ચોરસના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? ચોરસ એટલે આ એનો વિકર્ણ છે, એના ઉપર દોરેલો બીજો ચોરસ, એટલે આવી રીતે થાય બીજો ચોરસ. છોકરાઓ હા જુઓ, આ બીજો ચોરસ છે, થોડોક તાહો બાંગો છે પણ તમે સમજી જશો. તો આ લાલ ચોરસ અને લાલ ચોરસના વિકર્ણ ઉપર દોરેલો બ્લુ ચોરસ, આ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર તમારે શોધવાનો છે. શોધશું? ચલો, કેવી રીતે મળે? તો કે તમે આને L ધારો, તો આ બાજુનું માપ કેટલું થાય? √2L થાય. હા ને, ચોરસની લંબાઈ કરતા એના વિકર્ણનું માપ, આ વિકર્ણ જ થયું ને ચોરસનો, એનું માપ કેટલું થાય? √2L. હવે સૌથી પહેલા આપણે લાલ કલરનો જે ચોરસ છે છોકરાઓ, લાલ કલરનો જે ચોરસ, એનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે? લંબાઈનો સ્ક્વેર આવે. એની લંબાઈ કેટલી છે? L, તો એનો સ્ક્વેર આવે L². છેદમાં હવે બીજો જે બ્લુ ચોરસ છે એનું ક્ષેત્રફળ શોધીએ. બ્લુ ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો એની લંબાઈનો વર્ગ આવે. એની લંબાઈ કેટલી છે? √2L. તો √2L ગુણ્યા √2L આવું થાય. તો આ L અને L એટલે L નો સ્ક્વેર ઉડી જાય. અહીંયા કેટલા આવે? 1. તો જવાબ શું આવે? 1/√2 ગુણ્યા √2 એટલે કેટલા થાય? 2. તો શું ગુણોત્તર આવશે? 1:2. ડન છે. તો જવાબ આવશે ઓપ્શન A, 1:2. ચલો, એના પછીનો ક્વેશ્ચન લઈએ. હવે થોડાક ગાણિતિક પ્રકારના પ્રશ્નો ચાલુ થયા. આમાં રેશિયોનો પણ ભરપૂર યુઝ થશે. CCE ના કોર્સમાં એને ખાલી રેશિયો ચેપ્ટર લખ્યું, જેમાં આવા પ્રશ્નો એની ઈચ્છા થાય ને તો એ પૂછી શકે છે. ચલો લઈશું. લંબચોરસ પ્લોટની લંબાઈ અને પહોળાઈ વચ્ચેનો ગુણોત્તર અનુક્રમે 5 અને 3 છે. તેની પરિમિતિ 48 મીટર છે. તો તેનો વિસ્તાર ચોરસ મીટરમાં કેટલો હશે? તમને શું આપેલું છે? પરિમિતિ. તો પરિમિતિનું સૂત્ર લખો. પરિમિતિ બરાબર 2 બ્રેકેટમાં લંબાઈ વત્તા પહોળાઈ. હા કે નહીં? લંબાઈ કેટલી છે? 5 અને 3 ગુણોત્તર છે, તો લંબાઈમાં લખવી હોય તો 5x લખાય. કોઈ પણ ગુણોત્તર આપેલો હોય, આપણે કાયમ આવું જ કર્યું છે, એની પાછળ x લખો એટલે એકચ્યુઅલ માપ મળે. તો પરિમિતિ કેટલી છે? 48. તો અહીંયા લખો 48. 2 L અને B ના માપનો સરવાળો એટલે 5x અને 3x એટલે કેટલા થાય? 8x થાય. હવે આ 8 દુ 16 ઉડે તો 3. x બરાબર કેટલા આવ્યા? 3. તો લંબાઈ 5x એટલે કેટલી થશે? 15. અને પહોળાઈ 3x એટલે કેટલી થશે? 9. થઈ ગયું કે નહીં? હવે તમારે શું શોધવાનું છે? વિસ્તાર. વિસ્તાર એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 15 ગુણ્યા 9 કરું તો 135. આ બધું શું છે? મીટર છે ને? તો જવાબ શું આવશે? મીટર સ્ક્વેર અથવા તો ચોરસ મીટર. તો 135 ચોરસ મીટર. એટલે જવાબ શું કરશો? ઠીક, આમાંથી કોઈ પણ નહીં. પેપર સેટરની છટકબારી. ચલો, લંબચોરસનું ક્ષેત્રફળ 2100 ચોરસ મીટર છે. શું આપ્યું છે? ક્ષેત્રફળ. તેની લંબાઈ 60 મીટર છે. તો તેની પરિમિતિ કેટલી છે? હંમેશા 2 સ્ટેપ જ થશે. ક્ષેત્રફળ આપ્યું છે તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આવું થાય. કેટલું ક્ષેત્રફળ છે? 2100. લંબાઈ કેટલી છે? 60. પહોળાઈ તો કે નથી આપી એટલે શોધવી પડશે. જે શોધશો ને એ બીજા સ્ટેપમાં કામ આવશે કાયમ માટે. આ 0 0 જશે, 6 ઉડે તો કેટલા આવશે? 35. તો પહોળાઈ કેટલી આવી? 35. થઈ ગયું. હવે પ્રશ્ન શું પૂછ્યો છે? પરિમિતિ. પરિમિતિ એટલે લંબાઈ પહોળાઈના માપના સરવાળાના ડબલ. લંબાઈ કેટલી છે? 60. પહોળાઈ કેટલી છે? 35. અને એના કેટલા કરવાના? ડબલ. 60 અને 35 55. 95 ના ડબલ તમે કરશો તો 100 ને કેટલા થશે? 90 મીટર.
થઈ ગયું? તો જવાબ શું આવશે? આમાંથી કોઈ પણ નહીં. ટૂંકમાં આજે પેપર સેટરની છટકબારીઓ જ ચાલે છે. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. લંબાઈ પહોળાઈ કરતા બમણી છે, તો આપણે ચાલુ ક્યાંથી કરવાનું? પહોળાઈ. લંબાઈ પહોળાઈ કરતા બમણી છે. જો આ સમીકરણનું રાજકારણ શીખવા હોય તો હેલું પડે. અને અહીંયા આવશે 2. આપણે આમ જ રાખીએ. પરિમિતિ 120 છે. પરિમિતિ એટલે તો કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આવું છે 2 બ્રેકેટમાં l પ્લસ b. હવે પરિમિતિ કેટલી છે? 120. તો લખો 120. 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? તો કે પહોળાઈ ગુણ્યા 2 એટલે 2 પહોળાઈ છે અને પ્લસ પહોળાઈ. આ માપ આ થયું, આ માપ આ થયું. આ 2 પહોળાઈ અને આ ખાલી પહોળાઈ એટલે 1 પહોળાઈ. ટોટલ કેટલી થઈ? 3 પહોળાઈ. 3 દુ 6. 6 પહોળાઈ બરાબર 120 થયા. તો 1 પહોળાઈ બરાબર કેટલા થાય? 6 પહોળાઈ એટલે 120. તો 1 પહોળાઈ એટલે કેટલા આવે? 20 સેન્ટીમીટર. હા ને? તો લંબાઈ કેટલી થાય? આ 20 સેન્ટીમીટર અહીંયા મૂકવાનું ને, તો કેટલી થાય છોકરાઓ? 40 સેન્ટીમીટર. તમને પહોળાઈ અને લંબાઈ બંને મળી ગઈ. શોધવાનું શું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શોધવાનું હોય તો લંબાઈ પહોળાઈનો ગુણાકાર કરશું. 20 ગુણ્યા 40 કેટલા થાય? 800. અને સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે કેટલા થાય? સેન્ટીમીટરનો સ્ક્વેર. તો શું જવાબ આવશે બાળકો? 800 સેન્ટીમીટરનો સ્ક્વેર. ઓપ્શન ડી તમારો જવાબ થશે. ચલો પીઆઈ નો ક્વેશ્ચન લઈએ. ક્ષેત્રફળ કેટલું છે? 1440. તો હવે હું સીધા 1440 બરાબર એલ ગુણ્યા બી લખું. આટલું ટૂંકું કરી શકાશે? તેની બાજુઓ 8 અને 5 ના માપમાં છે. બાજુ એટલે મોટી હોય લંબાઈ કહેવાય, નાની હોય પહોળાઈ. ગુણોત્તર છે તો પાછળ આપણે છોકરાઓ શું મૂકી દઈશું? x. તો લંબાઈ કેટલી થાય? 8x. અને પહોળાઈ કેટલી થાય? 5x. અને બરાબર કેટલા થાય? 1440. બસ હવે છેદ ઉડાડ્યા રાખો. પેલા આ બેનો ગુણાકાર કરો. 8 ગુણ્યા 5 કેટલા થાય? 40. હવે આ 0 0 જા છેદ ઉડાડવા થોડા ખેલા પડે. 4 ઉડે તો કેટલા આવે? 36. તો x સ્ક્વેર બરાબર 36. તો x બરાબર કેટલા આવે? 6. જિગ્નેશ કારેથા બરાબર છે. x બરાબર 6 આવે તો લંબાઈ 8x છે ને, તો 8x એટલે 48. પહોળાઈ 5x છે એટલે 5 6 30. બસ થઈ ગયું. હવે શું એને કીધું છે? લંબચોરસની પરિમિતિ કેટલી થશે? મેં તમને કીધું હતું કે આપણે બોલચાલની ભાષામાં કેવી રીતે યાદ રાખશું? પરિમિતિ એટલે લંબાઈ પહોળાઈના સરવાળાના ડબલ. તો આનો સરવાળો સીધો કરી નાખો ને કેટલો થાય? 78 થાય. અને એના કરી નાખો ડબલ, તો સીધું કેટલું આવે? 156 સેન્ટીમીટર. સેન્ટીમીટર જ છે ને? હા. તો જવાબ આવશે 156 સેન્ટીમીટર. ઓપ્શન બી. પ્રમાણમાં ઈઝી ક્વેશ્ચનો છે. ચલો લઈશું આગળ. એક લંબચોરસ પ્લોટ નહીં, શું છે? પ્લોટ. એની લંબાઈ પહોળાઈ કરતા 3 ગણી છે. લંબાઈ પહોળાઈ કરતા 3 ગણી છે એટલે આવું થશે. આમ ન લખવું હોય તો આમ લખાય. l બરાબર 3b. વધારે સમય ના બગાડવો હોય તો આવું લખાય. પ્લોટનું ક્ષેત્રફળ 7803 ચોરસ સેન્ટીમીટર છે. એટલે ક્ષેત્રફળ છે ને, ક્ષેત્રફળ બરાબર શું થાય? l ગુણ્યા b. ડન છે. પછી આગળ શું કીધું છે? સોરી, હાલો પેલા આટલું સોલ્વ કરી લઈએ. l ની કિંમત કેટલી છે? 3b. તો l કાઢીને શું લખશો? 3b. અને b તો b જ રહેશે. તો તગડો આને કાપશે ને તો કેટલું થાય? 2601. b સ્ક્વેર બરાબર કેટલા થાય? 2601. 2601 થાય. તો b બરાબર કેટલું થાય? આનું વર્ગમૂળ થાય 51. એલા હા, ચલો. અને l બરાબર કેટલા થાય? એના 3 ગણા એટલે 153. l અને b બંને મળી ગયા. હવે પ્રશ્ન શું કીધો છે? તે પ્લોટની પહોળાઈ જેટલી પહોળાઈ ધરાવતા બીજા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થશે? હવે એક બીજો ચોરસ પ્લોટ લેવાનો છે. એ જે બીજો ચોરસ પ્લોટ છે એની લંબાઈ કેટલી છે? તો કે આ લંબચોરસની પહોળાઈ જેટલી. લંબચોરસની પહોળાઈ કેટલી છે? 51. તો જે ચોરસ હશે એની લંબાઈ અને પહોળાઈ કેટલી થશે? 51. તો હવે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? આ બેનો ગુણાકાર. 51 અને 51 નો ગુણાકાર હમણાં આપણે ઉલટું કર્યું હતું, પાછું સીધું કરો તો જવાબ શું આવે? 2601. આ મેં તમને છે ને કાયદેસર દાખલો ગણાવ્યો. કાયદેસર આખો ગણો. કાયદેસર દાખલો ન ગણવો હોય, તમે ખાલી આટલે સુધી કર્યું કે b સ્ક્વેર બરાબર 2601. હવે આગળ રકમ વાંચો તોય તમને ખબર પડી જાય કે b છે એટલો જ બીજાનો l છે ને.
પેલાનો બી પેલાની પહોળાઈ બીજાની લંબાઈ જેટલી છે, તો પેલાની પહોળાઈ બીજાની લંબાઈ જેટલી છે તો બી સ્ક્વેર બરાબર શું થાય? એલ સ્ક્વેર. અને એલ સ્ક્વેર બરાબર શું થાય? ચોરસનું ક્ષેત્રફળ. તો આ બી સ્ક્વેર બરાબર શું થાય? એલ સ્ક્વેર. અને બરાબર શું થાય? ચોરસનું ક્ષેત્રફળ. ડાયરેક્ટ એ મળી જાય. ટૂંકમાં વાળ કપાઈને ટકો કરવાની જરૂર નથી. અને આના કરતા મહત્વની વાત, આપણે જ્યારે લેક્ચર ચાલુ કર્યું ત્યારે મેં તમને કીધું હતું કે ચોરસની પરિમિતિ સામાન્ય રીતે 4ના ગુણાંકમાં હોય અને ચોરસનું ક્ષેત્રફળ સામાન્ય રીતે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. આવું કીધું હતું કે નહીં? અહીંયા તમારે શું શોધવાનું છે? ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ છે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. જો તમને થોડી કે ખબર હોય તો સીધી ખબર પડે 2601 પૂર્ણ વર્ગ છે, બાકી એકે પૂર્ણ વર્ગ નથી. 2601 એ 51 નો સ્ક્વેર છે. જેને વારંવાર પ્રેક્ટિસ કરી હોય ને એના વસ્તુ મોઢે યાદ હોય. તો જવાબ આવશે 2601. ચલો, લંબચોરસની પરિમિતિ 50 મીટર છે. પેલા આટલું પકડીએ જે આપ્યું છે એ પરિમિતિ એટલે લંબાઈ પહોળાઈના સરવાળાના ડબલ. બરાબર કેટલા છે? 50. હજી આ બગડાને આમ કાપીએ તો 25 થાય. તો લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર 25. એટલે હા, આટલે સુધીની વાર્તા પૂરી થઈ ગઈ. હવે પહોળાઈ કરતા લંબાઈ 13 મીટર વધારે છે. આનો મતલબ શું થાય? પહોળાઈ કરતા લંબાઈ 13 મીટર વધારે છે. આનો મતલબ શું થાય? જરાક મને તમે કહો જોઈએ. ગમે ત્યારે વાક્યમાં વધારે કે ઓછું આવે એટલે આપણે એને કહીએ તફાવત. હા ને? તો મોટું હોય એ પેલા આવે, નાનું હોય એ પછી આવે. બેનો તફાવત કેટલો છે? 13. હિસાબ થઈ ગયો. હવે આ બે સમીકરણ બની ગયા છે. એકમાં સરવાળો આપ્યો છે ને એકમાં બાદબાકી છે. કોઈ પણ બે વસ્તુનો સરવાળો અને બાદબાકી આપેલા હોય તો મોટી વસ્તુ એટલે એલ સીધી મળે. આના સરવાળાના અડધા એટલે કેટલા થાય? 19. તો બી કેટલો થાય? અહીંયા 19 મૂકું તો આ 13 આ બાજુ લઈ આવું તો 19 માંથી 13 જાય તો 6. અથવા તો અહીંયા 19 માં કેટલા ઉમેર્યો તો 25 થાય 6. તો તમને એલ એ મળી ગયો, તમને બી એ મળી ગયો. હવે તમને પૂછ્યું છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે એલ અને બી નો ગુણાકાર. એપી 11. તો એલ અને બી નો ગુણાકાર કેટલો થાય બેટા? 19 ગુણ્યા 6 એટલે 114 થાય. હો, ડન છે. ચલો આગળ જઈએ. પહોળાઈ 25 સેન્ટીમીટર છે. પહોળાઈ એટલે બી કેટલું છે? 25 સેન્ટીમીટર. તેનું ક્ષેત્રફળ 1025 હોય તો પરિમિતિ કેટલી થશે? આવા પ્રશ્નો આપણે સવારના આજ કરીએ છીએ. શું આપ્યું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી. ક્ષેત્રફળને ઇંગ્લિશમાં એરિયા કહેવાય. હો, ક્ષેત્રફળ એટલે કેટલું? 1025. એલ શોધવાનો છે, બી આપ્યો છે. હવે 25 ઉડે તો 25 ચોક 100 ને 25 એકા 25. તો એલ બરાબર કેટલા આવે? 41 સેન્ટીમીટર આવે. તમારી પાસે બી આપેલો છે, એલ તમે શોધી લીધો છે. પ્રશ્ન શું છે? તો કે પરિમિતિ શોધો. પરિમિતિ એટલે એલ અને બી ના સરવાળાના ડબલ. એલ અને બી નો સરવાળો કરો તો 25 વત્તા 41 એટલે મોઢે થાય 66. અને એના ડબલ કરું તો જવાબ શું આવે? 132 સેન્ટીમીટર આવે. તો જવાબ ક્યાંય નથી, પેપર સેટરની છટકબારી. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. મેઘનાબેન ચટકબારી નહીં, છટકબારી. હા, CHH. ચલો, એક લંબચોરસનું ક્ષેત્રફળ 1440 ચોરસ મીટર હોય અને તેની બાજુઓ 8 અને 5 ના ગુણોત્તરમાં હોય તો એની પરિમિતિ કેટલી? હા ને, તમે મોઢે કરી શકો. હો, પરિમિતિ એટલે આ બેના સરવાળાના ડબલ. હા ને, આ બેનો સરવાળો કેટલો થાય? 13x. અને એના ડબલ એટલે 26x. ટૂંકમાં 26 ના ગુણાંકમાં જવાબ આવે. 26 ના ગુણાંકમાં i છે. 26 નો ઘડિયો આવડતો હોય ને તો હા કે નહીં? તો આપણે કઈ ઈ કરવાનું હવે નથી થતું. આપણે આખો ગણશું. ચલો, ક્ષેત્રફળ કેટલું છે? 1440 બરાબર એલ ગુણ્યા બી. હા, એલ કેટલો છે? 8 નથી, 8x છે. બી 5x. 8 પંચા 40 ઉડે તો 36. તો x સ્ક્વેર બરાબર 36 થયા ને, તો x બરાબર 6. તો એલ થશે 8 છક 48 અને બી થશે 5 છક 30. પરિમિતિ પૂછી છે એટલે સરવાળાના ડબલ. સરવાળો થાય 78, એના ડબલ થાય 156. તો જવાબ શું આવશે બાળકો? 156. આ દાખલો આવી ગયો છે. કોમલબેન, હા થઈ ગયું કે નહીં?
દંતાણી એમ કે 13 નો તો આવડે ને, હા તો 13 નો લઈ લે, પણ આમાં તને કઈ ફાયદો નહોતો થવાનો. હ, જવાબ આવી ગયો છે, દાખલો આવી ગયો છે. ચલો, એક સમચતુષ્કોણ બ્રેકેટમાં લખ્યું છે રેક્ટેન્ગ્યુલર આકારના ખેતરનું ક્ષેત્રફળ 124 છે. રેક્ટેંગલ એટલે લંબચોરસ. પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલા મોટે ભાગે ચોપડીના છે. ના, આ બધા ચોપડીના નથી, પૂછાયેલા છે, મેં બેન્કિંગના લીધા. જ્યાં બ્રેકેટમાં નથી લખ્યું ત્યાં બેન્કિંગના છે મોટા ભાગના. ચલો, ખેતરનું ક્ષેત્રફળ 2100 ચોરસ મીટર છે. ક્ષેત્રફળ ને કેટલું છે? 2100. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. સીધું આમ લખી નાખો. આ પણ આઈ થિંક આવી ગયો છે. લંબાઈ કેટલી છે? 60. તો લંબાઈ લખો 60. તો પહોળાઈ કેટલી આવે? 0 0 6 ઉડે તો 35. તો પહોળાઈ કેટલી આવે? 35 મીટર. ઓમાં સેન્ટીમીટર હતા આગલા ક્વેશ્ચનમાં, આમાં મીટર છે. હવે શું કીધું છે? પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે લંબાઈ અને પહોળાઈના સરવાળાના ડબલ. લંબાઈ 60 છે, પહોળાઈ 35 છે, સરવાળો થાય 95 અને એના ડબલ થાય 190. આ પણ જવાબ પ્રશ્ન આવી ગયો છે. તો ઓપ્શન આવશે ડી. બરાબર ને? ચલો, એના પછીનો ક્વેશ્ચન. એક લંબચોરસની લંબાઈ 2 મીટર છે અને પહોળાઈ કેટલી છે? 25 સેન્ટીમીટર. હા ને? તો આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેન્ટીમીટર થાય? શેમાં પ્રશ્ન પૂછ્યો છે? સેન્ટીમીટરમાં. તો બધું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાનું. એટલે આ મીટર છે ને, 2 મીટર. 2 મીટર નહીં લખવાના, 200 સેન્ટીમીટર લખવાના. બધું મીટરમાં જોઈએ, સમજી લેજો. તો 2 મીટર નહીં લખવાના, 200 સેન્ટીમીટર લખવાના. આ ચોરસ મીટર તો જવાબ જ ન આવે ને. પ્રશ્ન જ તમને ચોરસ સેન્ટીમીટરમાં પૂછ્યો છે. આરએમસી નો ક્વેશ્ચન છે છોકરાઓ. હા, હવે તમારે શું શોધવાનું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે લંબાઈનો અને પહોળાઈનો ગુણાકાર. તમે જુઓ, હું સર્કલમાં ખાલી આંકડાને જ સર્કલ નથી કરતો, પાછળના યુનિટને, એના એકમને સર્કલ કરું છું. તો 200 સેન્ટીમીટર ગુણ્યા 25 સેન્ટીમીટર આવો ગુણાકાર થશે. આ ગુણાકાર સીધો જ થશે 5000 ચોરસ સેમી. બરાબર છે અતુલ? યશપાલસિંહ. તો જવાબ શું આવશે બાળકો? ઓપ્શન સી, 5000 ચોરસ સેન્ટીમીટર. ચલો, લંબચોરસના કર્ણ અને પહોળાઈ અનુક્રમે 10 અને 6 સેન્ટીમીટર છે. તો પરિમિતિ કેટલી થાય? જુઓ બાળકો, આ મારો લંબચોરસ છે, એની પહોળાઈ, સોરી, આ શું છે? 10 શું છે? કર્ણ. કર્ણ એટલે આ 10 છે અને પહોળાઈ કેટલી છે? 6. તો આ માપ મળી જાય ખરું? તમને પાયથાગોરસની ત્રિપુટીઓ યાદ હોય તો સીધું થઈ જાય. થાપલિયાભાઈ? હા ને? નહીતર શું થાય? 6 નો વર્ગ વત્તા ક્વેશ્ચન માર્ક નો વર્ગ બરાબર 10 નો વર્ગ. સોરી, 6 નો વર્ગ છે. તો ક્વેશ્ચન માર્ક નો સ્ક્વેર બરાબર 10 નો વર્ગ, 100 માઇનસ 36 એટલે કેટલા આવે? 64. તો ક્વેશ્ચન માર્ક બરાબર કેટલા થાય? 8. તો અહીંયા કેટલા આવશે બાળકો? 8. પાયથાગોરસનો પ્રમેય મેં વાપર્યો છે કોમલબેન. હવે શું કીધું છે? પરિમિતિ. પરિમિતિ એટલે સરવાળાના ડબલ. 6 ને 8 14, 14 ના ડબલ 28. તો 28 સેન્ટીમીટર પરિમિતિ થશે. ઓપ્શન બી તમારો જવાબ આવશે. ચલો, એના પછીનો ક્વેશ્ચન. એક લંબચોરસના વિકર્ણોનો સરવાળો 20 સેન્ટીમીટર છે. પેલા તમે સમજી લો, આ લંબચોરસ છે, આને કેટલા વિકર્ણ હોય? તો કે 2 વિકર્ણ હોય. એક આ હોય અને એક આ હોય. હવે તમને લંબચોરસની એક લાક્ષણિકતા કહું. પેલા ચોરસની લાક્ષણિકતા કહું. આ ચોરસ છે, ચોરસના ચારે બાજુના માપ સરખા હોય, ચોરસના ચારે ખૂણાના માપ 90 અંશ હોય. આ તો તમને ખબર છે. બીજું, એના જે આ વિકર્ણ રહ્યા ને એની લંબાઈ સરખી હોય. ચોરસના ચારે વિકર્ણ, બંને વિકર્ણની લંબાઈ સરખી હોય અને બંને એકબીજાને દુભાગે છે. એટલે કે આ અંતર જેટલું હોય ને એટલું જ આ હોય, આ એટલું જ હોય. ટૂંકમાં ચારે લીટા મેં કર્યા ને બધા હરખા હોય. પછી અહીંયા આ ભૂમિતિ છે, ભૂમિતિમાં આવું આવે. આ જે ખૂણો છે એ 90 અંશનો હોય, એટલે એની સામેનો ખૂણો 90 નો હોય, એની બાજુ, ટૂંકમાં બધા ખૂણા 90 ના હોય. આ ચોરસની વાત થઈ. વિકર્ણોના માપ સરખા હોય, વિકર્ણો એકબીજાને દુભાગે છે અને બનતા ખૂણાઓ પણ 90 અંશના હોય. હવે આવી જ વાત હું તમને લંબચોરસની કરું. લંબચોરસના ચારેય ખૂણા 90 અંશના હોય. સામસામેની બંને બાજુના માપ સરખા હોય. ચારે બાજુના માપ સરખા હોય જરૂરી નથી, સામસામેની બે બાજુના માપ સરખા હોય એવું જરૂરી છે. ડન છે? પછી એનો આ એક વિકર્ણ થયો, એનો આ બીજો વિકર્ણ થયો, એની લંબાઈ સરખી હોય, હંમેશા લંબાઈ સરખી હોય અને માપે સરખા હોય. આ માપ રહ્યા ને આ સરખા હોય. તો ફરક શું પડ્યો? તો કે આ ખૂણો 90 અંશનો હોય ને એવું જરૂરી નથી. ઓમાં આ ખૂણો 90 નો હતો.
ખબર પડી? બાકી માપ બધા સરખા હોય. તો આ માની લો કે એ છે, આ માની લો કે બી છે, આ માની લો કે સી છે, આ માની લો કે ડી છે. તો આના વિકર્ણ કયા થયા કહેવાય? એક એસી કહેવાય અને એક બીડી કહેવાય. આ બેયનો સરવાળો કેટલો થાય? 20. પ્રશ્નમાં કીધું છે ને. હવે એસી અને બીડી બે સરખા હોય તો આને બે એસી અથવા બે બીડી કહેવાય. બે એસી બરાબર 20, તો એસી બરાબર કેટલા થાય? 10. ટૂંકમાં બાળકો આ માપ 10 હોય એ પાકું થઈ ગયું, અથવા આ માપે 10 હોય તો આખું માપ કેટલું થયું? 10 થઈ ગયું નહીં? પછી આગળ એને શું કીધું છે? એક બાજુ આ કેટલી છે? 8. હમણાં જ આપણે કહ્યું આ 8 હોય તો આ 6 હોય. પાયથાગોરસની ત્રિપુટી. થઈ ગયું નહીં? તો તમને લંબાઈ મળી ગઈ, તમને પહોળાઈ મળી ગઈ. પ્રશ્ન શું પૂછ્યો છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે બાળકો લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર. એટલે 6 અને 8 નો ગુણાકાર કરું તો 48 સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો 48 ચોરસ સેન્ટીમીટર. તો જવાબ શું આવશે? ઓપ્શન સી. ચલો, ક્યાંય કેલ્ક્યુલેશન અઘરી નથી, તમે જોશો. ખાલી સમજણની જ વાત છે. આમ આંખોથી મગજથી તમે વિચારી શકતા હોય તો આ બધા પ્રશ્નોના જવાબ તમે આરામથી આપી શકશો. ચલો, એક લંબચોરસની લંબાઈ પહોળાઈ કરતા 7 વધુ છે, આવી રીતે લખાય. પછી શું કીધું છે? જો લંબાઈ 4 એકમ વધારીએ અને પહોળાઈ 3 એકમ ઘટાડીએ તો નવા લંબચોરસનું ક્ષેત્રફળ મૂળ લંબચોરસના ક્ષેત્રફળથી 12 ચોરસ એકમ ઓછું થાય છે. તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો. આ કયા લંબચોરસની શોધવાની? આ કયા લંબચોરસની શોધવાની? અનિલ બરાબર છે, એપી બરાબર છે. જૂના મૂળ. હા ને, ઓલું તો કરીએ તો એમ કીધું છે. એટલે મૂળ જે લંબચોરસ છે એનું જ શોધવાની. આ તમને ટૂંકમાં હવે ખબર પડે છે, ચોખવટની જરૂર નથી. તો આ તમારો મૂળ થયો. હા ને, અને નવામાં શું થાય છે? નવી લંબાઈ. નવી લંબાઈ કેટલી છે? તો કે જૂની લંબાઈ કરતા 4 વધુ. હા ને, અને નવી પહોળાઈ કેટલી છે? 3 ઘટે, એટલે પહોળાઈ -3. આવું થાય. આ હું થોડુંક લાંબુ કરું છું, જવાબ ઉપરથી કરશો ને તો સીધું થઈ જશે. પછી આપણે જવાબ ઉપરથી કરશું, પેલા કાયદેસર શીખી લઈએ. ડન છે? ઓરિજિનલ જે છે, ઓરિજિનલ એની પહોળાઈ આપણે x લઈશું. તો પહોળાઈ કરતા લંબાઈ કેટલી વધારે છે? 7. તો લંબાઈ કેટલી થાય? x + 7. આ ઓરિજિનલ થયું. હવે નવું લઈએ. નવામાં લંબાઈને શું કરો છો તમે? મને કહો છો. લંબાઈને 4 વધારો છો. લંબાઈ x + 7 હતી અને હજી 4 વધારો છો. તો નવી લંબાઈ કેટલી થાય? x + 11. અને પહોળાઈમાં શું કરો છો? 3 ઘટાડો છો. તો પહોળાઈ હતી કેટલી? x. તો ઘટશે એટલે કેટલી થશે? x - 3. આ ઓરિજિનલ જે લંબચોરસ છે એના માપ છે. હરખી રીતે શીખી લેજો, બાકી જવાબ ઉપરથી થશે. આ ઓરિજિનલના માપ છે, આ નવાના માપ છે. તો આ બેનો ગુણાકાર કરો એ ઓરિજિનલનું ક્ષેત્રફળ આવે, આ બેનો ગુણાકાર કરો એ નવાનું ક્ષેત્રફળ આવે. એને શું કીધું છે કે નવાનું ક્ષેત્રફળ ઓરિજિનલથી 12 ઓછું છે. નવાનું ક્ષેત્રફળ કેટલું આવે? x + 11 અને x - 3. આ નવાનું ક્ષેત્રફળ મૂળ ક્ષેત્રફળ કરતા, એટલે x અને x + 17 કરતા કેટલું ઓછું છે? નવાનું ક્ષેત્રફળ ઓરિજિનલ કરતા 12 ઓછું છે. 12 ઓછું છે ને, તો 12 - કરો. થઈ ગયું કે નહીં? અને અહીંયા ઇક્વલ ટુ આવશે. 7 ક્યાં આવશે? આ 17 નહીં, સોરી 7 છે. હા, મેં ટાઈપિંગ એરર થઈ. એટલે હા, નવાનું ક્ષેત્રફળ ઓરિજિનલ કરતા 12 ઓછું છે. થઈ ગયું? બસ હવે આ દ્વિઘાત સમીકરણ બનશે. 11x² + 8x અને -33. આ ભૂમિતિ ભૂમિતિ નહીં, બીજગણિત થઈ ગયું. અથવા તો x નો ગુણાકાર આની હારે કરો, 11 નો ગુણાકાર આની હારે કરો, એટલે આ થશે. એવી જ રીતે આ શું થશે? x² + 7x - 12. હવે x² ઉડી જશે. આ 7x સામે જાય, 8x માંથી 7x જાય તો x. 33 માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ. 33 માંથી 12 જાય તો 21.
ટૂંકમાં પહોળાઈ કેટલી થશે 21 અને લંબાઈ કેટલી થશે એનાથી 7 વધારે એટલે 28. તો લંબાઈ અને પહોળાઈના માપ 28 અને 21. ઓપ્શન બી તમારો જવાબ થશે. થઈ ગયું. આમે કાયદેસર ભવ્ય સમારંભ ગોઠવો. સલાહ એવી આપું છું કે જ્યારે પણ બે ઓપ્શન આપેલા હોય ને દાખલા મોટા ભાગે જવાબ ઉપરથી કરાય. આવું મેં તમને ભૂતકાળમાં કીધેલું. તો આને આપણે જવાબ ઉપરથી કરીએ. કરશું? ચલો. સૌથી પહેલું વાક્ય શું છે એને તમે હરખું જુઓ છે. લંબાઈ પહોળાઈ કરતા 7 વધુ છે. પહેલો પ્રશ્ન શું છે? લંબાઈ. અને બીજો પ્રશ્ન શું છે? પહોળાઈ. આ 7 વધુ છે એટલે પહેલું માપ બીજા માપ કરતા 7 વધુ હોવું જોઈએ. આ 7 વધુ છે? ના, 7 ઓછું છે. આ 7 વધુ છે? ના, 7 ઓછું છે. આ 7 વધુ છે? ના, 2 જ વધુ છે. પતી ગયું, જવાબ આવી ગયો સીધો. થઈ ગયું ને? તો 28 અને 21 જવાબ થયો. હજી આને કન્ફર્મ કરવો. માનો કે આવા 7 વધુ હોય એવા 2 જવાબ હોત તો કન્ફર્મ કરવો છે. આપણે આને જ લઈને કન્ફર્મ કરીએ. ચલો, પેલા જૂનો લઈએ. જૂનાના માપ શું છે? 28 અને 21. નવો લઈએ. નવાના માપ શું છે? તો કે લંબાઈને કેટલી વધારી તમે? 4 વધારી. એટલે 28 માંથી 4 વધે તો 32. અને પહોળાઈને તમે શું કર્યું? 3 ઘટાડી. 21 હતી, 3 ઘટાડી. આ ઓરિજિનલ ક્ષેત્રફળ થયું, આ નવું ક્ષેત્રફળ થયું. ચલો, આ ગુણાકાર કરવો પડશે. 28 એકા 28, 56 ને 2 58. હવે આ કરો. 18 દુ 36, 18 તેરી 54 ને 3 57. આ નવાનું ઓરિજિનલ નું માપ, જૂનાનું માપ નવા કરતા કેટલું વધુ છે? 12. તો 12 જ થઈ ગયું. તો થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? 12. 28 અને 12, 21. સર ટાઈ પડે તો શું કરવું? શેમાં ટાઈ પડે? તો હાથ વધારે હોય તો વારાફરતી આવી રીતે ચેક કરી લેવાનું. એક જવાબ છે, અહીંયા માની લો કે જવાબ તમારો 35 હોત અને 28 હોત તો બે માંથી એક ચેક કરી લેવાનું. ઈ સેટ થઈ જાય તો ઈ જવાબ, ઈ સેટ ન થાય તો ઈ જવાબ ન આવે એટલે બીજો જવાબ આવે. અનિલ બરાબર છે ભાઈ? ચલો લઈશું નેક્સ્ટ. હા, આ પણ એના જેવો જ ક્વેશ્ચન છે. લંબાઈ તેની પહોળાઈ કરતા 5 વધારે છે. આપણે પેલા આને જવાબ ઉપરથી કરશું. જો લંબાઈ અને પહોળાઈ બંને 2 સેન્ટીમીટર વધારીએ તો નવાનું ક્ષેત્રફળ જૂના કરતા 54 વધારે થાય છે. તો મૂળ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો. કદાચ આમાં ટાઈ પડે તો અનિલભાઈ તમારે જો ડાઉટ હતો એનું લાઈવ સોલ્યુશન થઈ જાય. લંબાઈ પહોળાઈ કરતા 5 વધુ છે. આ લંબાઈ છે, આના કરતા 5 વધુ છે? ના. આના કરતા 5 વધુ છે? હા. આ 5 વધુ છે? હા. આ 5 વધુ છે? હા. લે 3 થયા. કયો જવાબ લઈને કરું? વચલો. આ 15 છે, આ 12 છે, આ 18 છે. તો આ લઈને કરું? ચલો પેલા જૂનો લઈએ. જૂનો કેટલો છે? 12 અને 7. નવામાં શું કરો છો? બંને 2 વધારો છે. આ કેટલું થાય? 14. અને આ કેટલું થાય? 9. 12 સત્તા 84 અને 14 નવા 126. કેટલો વધારો થયો? 16 અને 26 42 નો. કેટલો વધારો થયો? 42 નો. તમારો વધારો કેટલો કરવો છે અનિલભાઈ? 54 નો. તો હજી વધારો કરવો છે તો માપ મોટા રાખવા પડે. એલા હા ને, માપ મોટા રાખવા પડે. એટલે આ 12 વાળો તો નો જ આવે. કયા 3 હતા? નહીં, આપણે ખોટું લીધું હતું ને. મેં પેલા જ ખોટું લીધું હતું. હા ને, 12 વાળો તો નો જ આવે. ખરેખર તો આપણે જવાબ મેં કાપ્યા હતા ને ત્યારે હકીકતમાં વચ્ચેનો મેં કીધો હતો ને, આ તો આવતો જ નહોતો. આ 3 આવતા હતા ને, તો ખરેખર મારે આ લઈને કરવાનું હતું. મેં ખોટું લઈ લીધું હતું. કાંઈ વાંધો નહીં, એટલે એ નો આવ્યો. બરાબર છે? તો એનાથી મોટા જ જવાબ આવે એટલે 2 માંથી 1 આવે. ડન છે? હવે આપણે સી લઈને કરીએ. ચલો, જૂનું માપ કેટલું છે? 15 અને 10. નવું માપ કેટલું થાય? 17 અને 12. તો 15 ગુણ્યા 10 તમે કરો બાળકો તો 150 થાય ને? 17 ગુણ્યા 12, 17 દુ 34 અને 17 એકા 17 ને 3 20. આ કેટલું વધારે થયું? 54 વધી ગયું નહીં? થઈ ગયું સેટિંગ. થઈ ગયું. તો આવી રીતે થાય. હવે આને કાયદેસર કરવો હોય, હું કરું છું, ભલે તમે નહીં કરો પણ હું કરીશ. ચલો સીધું લખશું. જૂનો ને એની લંબાઈ એની પહોળાઈ કરતા કેટલી વધારે છે? 5. એટલે પહોળાઈ x લ્યો તો લંબાઈ કેટલી થાય? x + 5. હા. હવે નવામાં શું કરો છો? લંબાઈ 2 વધારો છો, પહોળાઈ 2 વધારો છો. તો લંબાઈ 2 વધશે. x + 5 માં 2 વધારો તો x + 7 થાય. અને પહોળાઈ 2 વધશે તો x + 2. હવે આનું ક્ષેત્રફળ એટલે આ બેનો ગુણાકાર થાય.
કેટલો થાય x² પ્લસ 5x. આનું ક્ષેત્રફળ એટલે આનો નાનો ગુણાકાર થાય કેટલો થાય x² પ્લસ 7 ને 2 9x પ્લસ 7 દુ 14. આના કરતા આ 54 વધારે છે, આવડું આ વધારે છે એટલે આમાંથી કાં 54 બાદ કરો અને આમાં કાં 54 ઉમેરો તો બે હરખા થાય. ચલો હું આમાં 54 ઉમેરી દઉં છું. x² પ્લસ 5x પ્લસ 54 ઉમેરી દીધા ને તો આના જેવડું થઈ જશે x² પ્લસ 9x અને પ્લસ કેટલા થાય 14. હવે આ x² ઉડી જશે, 5x આ બાજુ આવે તો કેટલા થશે 4x અને 54 સામે જાય લઈ જાઓ સામે તો કેટલા આવશે 40. તો x બરાબર કેટલા થશે 10. હા ને આ કેટલા થશે 10 અને આ 10 ને 5 15. શું જવાબ આવે 15 અને 10 થઈ ગયું ને. તો ઓપ્શન સી તમારો જવાબ થશે. મેં કાયદેસર ગણ્યો, મેં જવાબ ઉપરથી ગણ્યો. ચલો લઈશું નેક્સ્ટ. 700 સેમી અને 500 સેમી માપવાળા રૂમના તળિયામાં બેસાડવા 50 સેમી લંબાઈવાળી કેટલી ચોરસ ટાઇલ્સ જોશે? હું તમને એમ કહું કે આ 3 મીટર છે. કેટલા મીટર છે 3 મીટર અને આ કેટલા મીટર છે 2 મીટર. એલા હા, હવે આમાં મારે 3 મીટર નથી, સોરી આ 6 મીટર, સોરી આ 8 મીટર છે અને આ 6 મીટર છે. સરખું એક્ઝામ્પલ આપું તમને. હવે આમાં મારે ચોરસ ટાઇલ્સો લગાવવી છે 2 મીટર બાય 2 મીટરની. કેવડી કે જે ટાઇલ્સની લંબાઈ 2 મીટર હોય અને પહોળાઈ 2 મીટર હોય. આમાં કેટલી ટાઇલ્સો લાગશે? તો કે આ બાજુથી સેટ કરું તો આમાં ટોટલ 4 ટાઇલ્સ લાગશે. લાગે ને? આ 2 મીટર 2 મીટર 2 મીટર અને 2 મીટર. એલા હા, એવી રીતે આ બાજુ સેટ કરું તો આ 2 સોરી 6 મીટર છે ને તો આ 2 2 ને 2 2 2 ને 2 6 થઈ ગયું એટલે 3 ટુકડા થશે. અહીંયા કેટલા ટુકડા થશે 4. હજી જો ટાઇલ્સનું નામ ચિતરવી હોય તો આવી રીતે તમે ટાઇલ્સું ચિતરી આપો. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? તો દરેક ચોકઠું આ 2 મીટર બાય 2 મીટરનું છે. એક ટાઇલ્સ થઈ, આ બીજી થઈ, ત્રીજી થઈ, ચોથી થઈ, 5 6 7 8 9 10 11 12. આ મેં તમને ખાલી સમજાવ્યું પ્રેક્ટિકલ કરી. ટોટલ ટાઇલ્સ કેટલી જોઈ? 12. આને બીજી રીતે સમજીએ કે આ આખો વિસ્તાર છે, આખો વિસ્તાર આખું મોટું જે લંબચોરસ છે એ કેવી રીતે બન્યું? તો કે એક એક ટાઇલ્સ હા ને ગુણ્યા એવી કેટલી 12. હા કે નહીં? તો આખું ક્ષેત્રફળ કેવી રીતે મળે? તો કે એક ટાઇલ્સનું ક્ષેત્રફળ ગુણ્યા કુલ ટાઇલ્સની સંખ્યા. હા ને ટાઇલ્સનું ક્ષેત્રફળ એક ટાઇલ્સનું ગુણ્યા કુલ ટાઇલ્સ મળે કે નહીં? બરાબર ને? બરાબર આખાનું ક્ષેત્રફળ મળે કે નહીં? હજી આને જો વધારે સારી રીતે સમજી શકતા હોય તો આખાનું ક્ષેત્રફળ ભાગ્યા એક ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર શું મળે? કુલ ટાઇલ્સની સંખ્યા મળે કે નહીં? આ સમજી શકાય વસ્તુ છે. આખાઈમાં કેટલા ટુકડા થયા? તો કે એક ટુકડાના ક્ષેત્રફળથી ભાગાકાર કરો એટલે. તો આખાનું ક્ષેત્રફળ કેવી રીતે મળે? તો કે 700 ગુણ્યા 500. આખાનું તો એ છે ને માપ, તો આખાનું ક્ષેત્રફળ મળે 700 ગુણ્યા 500 છેદમાં એક કટકાનું ક્ષેત્રફળ. એટલે એવા કેટલા કટકા થાય, એવી કેટલી ટાઇલ્સ આવે એ ખબર પડે. એક કટકાનું ક્ષેત્રફળ 50 સેમી લંબાઈવાળી કેવી ટાઇલ્સ છે? ચોરસ. એટલે લંબાઈ 50 પહોળાઈ 50 તો 50 ગુણ્યા 50. અહીંયા સેન્ટીમીટર છે, અહીંયા સેન્ટીમીટર છે, અહીંયા સેન્ટીમીટર છે, અહીંયા સેન્ટીમીટર છે. એટલે આ બધા સેન્ટીમીટર તકમાં તમારા કપાઈ જશે. થશે કે નહીં? ચલો 50 ઉડે તો કેટલા આવે? 10. 10 ઉડે કેટલા આવે? 5 અને 5 ઉડે કેટલા આવે? 140. તો જવાબ આવશે 140 ટાઇલ્સ જોશે. મળ્યું ને? કુલ ટાઇલ્સની સંખ્યા કેટલી જોશે? 140. એટલે સમજાણું? આખા વિસ્તારનું ક્ષેત્રફળ છેદમાં એક કટકાનું એટલે એક ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર બનતા કટકાઓ. ડન છે? ચલો આવા ક્વેશ્ચનો હજી આવશે એટલે કહું છું. 15,000 મીટર બાય 20,000 મીટરના ખેતરમાંથી 75 મીટર બાય 100 મીટરના કેટલા પ્લોટ પાડી શકાય? એટલે એક આખો મોટો આવો પ્લોટ છે. આ કેટલો છે? 15,000 મીટર અને આ કેટલો છે? 20,000 મીટર છે કે નહીં? એમાંથી તમારે 75 ના આવા કટકા કરવા. કેટલા કટકા થાય? તો કે આખાનું ક્ષેત્રફળ ભાગ્યા એક કટકાનું ક્ષેત્રફળ એટલે કુલ કટકાની સંખ્યા એટલે કે કુલ પ્લોટની સંખ્યા.
તો આખાનું ક્ષેત્રફળ શોધવું હોય તો 15,000 મીટર ગુણ્યા 20,000 મીટર. હા ને, છેદમાં એક કટકાનું ક્ષેત્રફળ 75 મીટર ગુણ્યા 100 મીટર. સોરી, આ લંબચોરસ છે એટલે 100 મીટર આવશે. મીટર 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 બધું જશે કે નહીં? 1 2 1 2 75 ઉડે તો 2, તો 20,000 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 40,000 કટકા થશે. છોકરાઓ હા, તો જવાબ શું આવશે તમારો? ઓપ્શન સી. એલા સમજાય છે બધાને? જરાક કોમેન્ટ કરો જોઈ. અહીંયા સુધી બધું બરાબર ચાલ્યું છે? આમ તો મને નથી લાગતું ક્યાંય તમને કોઈ તકલીફ પડી હોય, કેમ કે મને ખબર પડી જાય તરત. મને ભણાવવામાં લોડ આવે તો તમને સમજવામાં લોડ આવે. મને અહીંયા કોઈ પણ જાતનો લોડ નથી આવ્યો. એકદમ શાંતિથી હું ભણાવું છું. લગભગ કોઈ ક્વેશ્ચન મારે રિપીટ પણ કરવો નથી પડ્યો. તમને ખબર છે કે જરા કે લોડ આવે તો ક્વેશ્ચનને હું રિપીટ પણ કરું છું. ડન છે? ચલો જઈશું આગળ. એક વેપારી પાસે 37.5 મીટર કાપડ છે અને તેને 1 મીટર કાપડમાંથી 8 ટુકડા બનાવવા છે. તો વેપારી પાસેના કાપડમાંથી કેટલા ટુકડા બનાવી શકાય? થોડોક પ્રશ્ન સમજવાનો છે. આમ તો તમે સીધો ભાગાકાર કરી નાખો તો જવાબ મળી જાય. હવે આ જે કાપડ રહ્યું ને, કાપડ આવી રીતે લાંબો પટ્ટો હોય, બરાબર છે. એને શું કીધું છે? 37.5 મીટર કાપડ છે. હા કે નહીં? ખરેખર આ 37.5 ચોરસ મીટર કાપડ હોય, બરાબર છે. 37.5 મીટર ચોરસ કાપડ હોય અને 1 મીટરમાંથી કેટલા ટુકડા બનાવાય છે? 8. તો 37.5 માંથી કેટલા ટુકડા થાય? તો સીધું થાય ને, 1 મીટરમાંથી કેટલા ટુકડા? 8. તો 37.5 મીટરમાંથી કેટલા ટુકડા થાય? છોકરાઓ બરાબર છે? ચલો કેમ ના આગળ વધશું? સીધું છે ને, 1 માંથી 8 થાય તો 37.5 માંથી કેટલા થાય? આ માનો કે 1 મીટર છે, આમાં કેટલા ટુકડા થાય? 8. પાછા અહીંયા 8 8 8 8, આવું કેટલી વાર થાય? 37 વાર. તો 37 ગુણ્યા 8 સીધું થાય. અને નહીતર અહીંયા ચોકડી ગુણાકાર કરો. 1 મીટરમાંથી 8 કટકા થતા હોય તો 2 મીટરમાંથી કેટલા થાય? 16 થાય ને. કેવી રીતે કર્યું? તો કે 8 દુ 16. હા ને, 1 મીટરમાંથી 8 કટકા થાય તો 2 મીટરમાંથી કેટલા થાય? સાહેબ 16 થાય. શું કર્યું? ગુણાકાર. તો અહીંયા સીધું એમ જ ગુણાકાર થઈ ગયું કે નહીં? ચલો, તો 37.5 ના ડબલ કેટલા થાય? 75. અને 8 ના અડધા કેટલા થાય? 4. 75 ચોક 300. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો જવાબ શું આવશે? 300 ટુકડા થશે. ભાઈ ડન છે? ચલો, ખરેખર એને ચોરસ મીટર શબ્દ વાપરવો જોઈએ. 1 મીટર પહોળાઈના અને 3 મીટર લાંબા કાપડમાંથી, એટલે પહોળાઈ કેટલી છે? 1 મીટર. લંબાઈ કેટલી છે? 3 મીટર. કાપડમાંથી 2000 ચોરસ સેન્ટીમીટરના કેટલા રૂમાલ બનશે? હા કે નહીં? અહીંયા છોકરાઓ આ માપ શેમાં છે? મીટરમાં. અને આ માપ શેમાં છે? ચોરસ સેન્ટીમીટરમાં. તો બધાને નાનામાં કન્વર્ટ કરવાનું, એ તમને વધારે સહેલું પડશે. તો આ 1 મીટર છે એની જગ્યાએ 100 સેન્ટીમીટર લખાય. આ 3 મીટર છે એની જગ્યાએ 300 સેન્ટીમીટર લખાય. તો આખો મોટું જે કપડું છે એનું ક્ષેત્રફળ કેટલું થાય? 100 સેન્ટીમીટર ગુણ્યા 300 સેન્ટીમીટર. આ આખા વિસ્તારનું ક્ષેત્રફળ થયું, આખા કપડાનું ક્ષેત્રફળ થયું. હવે એક રૂમાલનું ક્ષેત્રફળ કેટલું છે? 2000. તો એનાથી ભાગાકાર થશે. 2000 ચોરસ સેન્ટીમીટર થશે ને. અને બરાબર શું મળશે? રૂમાલની સંખ્યા. ભાઈ આ સમજાય છે ને હું ભાગાકાર કેમ કરું છું? એ સમજાય છે ને તમને? આખામાંથી 1 કટકાથી ભાગો એટલે મળે. હું તમને એમ કહું કે મારી પાસે 100 કિલો અનાજ છે. કેટલું? 100 કિલો. દરેક બોરીમાં 20 કિલો ભરવું છે. તો કેટલી બોરી જોઈ? તો કે 100 ભાગ્યા 20. આવું આપણે શીખી ગયા છે કચરપટ્ટીમાં. આ કચરપટ્ટી જેવું જ છે. તમને ખબર હશે કે સીસી ની પરીક્ષામાં ક્યાંય કચરપટ્ટી ચેપ્ટરનો ઉલ્લેખ નથી, છતાંય મેં તમને વિડીયોમાં કીધું છે કે એને ખાસ કરવું. એનું કારણ છે તમારા કન્સેપ્ટો ક્લિયર કરશે અને એવા પ્રશ્નો બેઠે બેઠા ઘણા પૂછાશે. ડન છે? તો સેમ વસ્તુ અહીંયા થઈ ને. આ શું થયું? ચોરસ સેન્ટીમીટર. આ સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે ચોરસ સેન્ટીમીટર થાય ને. એટલે આ ઉડી ગયું. 1 2 ને 3.
1 2 ને 3 2 ઉડે તો 5 હા ને તો 5 તેરી ને 15 ટુકડા થશે તો જવાબ આવશે ઓપ્શન બી ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ 1517 સેન્ટીમીટર લાંબા અને 942 સેન્ટીમીટર પહોળા રૂમમાં ઓછામાં ઓછી કેટલી ચોરસ ટાઇલ્સ લગાવી શકાય આ થોડો પ્રશ્ન અઘરો કહેવાય કેવડી ટાઇલ્સ લગાવવાની છે ભાઈ મને કોઈ કહેશો કેવડી ટાઇલ્સ લગાવવાની સાઈઝ કોઈ કહેશો સાઈઝ તો કીધી જ નથી સાઈઝ તો તમને કીધી જ નથી હા તમને અહીંયા એક શરત કીધી છે શું શરત છે તો કે ઓછામાં ઓછી કેટલી ટાઇલ્સ લગાવવાની છે એટલે હું તો એમ જ કહું કે મોરબી ઓર્ડર દઈને એક જ ટાઇલ્સ બનાવી દો આ માપની એટલે વાર્તા પૂરી બરાબર છે એક જ ટાઇલ્સ મગાવી દો તો ઓછામાં ઓછી તો એક જ થાય ને અડધી તો આવે નહીં ટાઇલ્સનો ક્યાંય કટકો કરવાનો નથી તો ઓછામાં ઓછી ટાઇલ્સ કરવી હોય તો એની સાઈઝ તમારે મોટામાં મોટી રાખવી પડે એક જ કરો તો પણ એક કરશો તો ચોરસ નહીં થાય કેમ કે લંબાઈ આટલી થશે ને પહોળાઈ આટલી થશે આપણે કેવી ટાઇલ્સ લગાવવાની છે ચોરસ હું તમને થોડોક બીજો કન્સેપ્ટ શીખવાડું માની લો કે આ 10 છે અને આ કેટલું છે 6 છે કે નહીં છોકરાઓ બધા ગુસ્સા કહે છે પણ ગુસ્સા શું કામ કાઢવો ને એ તમને સમજવા માટે થઈ અને કન્સેપ્ટ ક્લિયર કરવા માટે કે લાઈફ લોંગ તમને યાદ રહી આ 10 છે આ માની લો કે 10 મીટર છે રૂમ જ છે અને આ 6 મીટર છે 10 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈ વાળો એક રૂમ છે આની અંદર તમારે ચોરસ ટાઇલ્સ લગાવવી છે તો કેટલી ટાઇલ્સ જોઈએ આવો પ્રશ્ન ચોરસ ટાઇલ્સ કેટલી જોઈએ આવો પ્રશ્ન પૂછે તો આમાં ઘણી બધી જવાબ આવી શકે તમે માની લો કે 1 મીટરની લંબાઈ વાળી ટાઇલ્સ લગાવો છો લંબાઈ 1 મીટર છે પહોળાઈ 1 મીટર એટલે આ લાઈનમાં કેટલી આવે 10 અને આ લાઈનમાં કેટલી આવે 6 એટલે 10 10 10 10 એવું 6 વાર થાય એટલે 10 ગુણ્યા 6 કેટલી ટાઇલ્સ થાય 60 હવે થોડીક ટાઇલ્સને મોટી કરો 2 મીટર વાળી ટાઇલ્સ મૂકો તો આ પટ્ટામાં કેટલી આવે 2 2 2 2 2 એવું કેટલી વાર આવે 5 વાર અને આ પટ્ટામાં કેટલું આવે 2 2 2 એવું 3 વાર 5 અને 3 એટલે 15 ટાઇલ્સ જોઈએ કેટલી જોઈએ 5 ગુણ્યા 3 એટલે કેટલી જોઈએ 15 જોઈએ કે નહીં હવે જવાબ તમારો 60 આવે જવાબ તમારો 15 આવે પણ પ્રશ્ન શું પૂછ્યો છે ઓછામાં ઓછી કેટલી ટાઇલ્સ જોઈએ એટલે 60 નો આવે 15 આવે હજી 15 થી ઓછી જોઈ સેટ થતી હોય તો હજી તમે ટાઇલ્સને મોટી કરો આપણે શું સાઈઝ રાખી હતી 2 2 ની હવે ટાઇલ્સની સાઈઝ 3 3 ની રાખીએ તો 3 અને 3 થઈ ગયું કે નહીં પણ આ બાજુ સેટિંગ નથી થતું 3 3 3 9 થયું પછી એક કટકો 1 મીટરનો વધશે એટલે 3 વાળું સેટિંગ નહીં થાય આ બાજુ થવું જોઈએ ને આ બાજુ થવું જોઈએ 3 વાળું નહીં થાય 4 વાળું ક્યાંય નહીં થાય 5 વાળું કરું તો 5 અને 5 થઈ જશે પણ આ બાજુ 5 થશે અહીંયા એક કટકો વધશે કટકો ક્યાંય વધવો ના છે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે 10 ને 6 ને 2 ને ભાગી શકે એવી મોટા મોટી સંખ્યા જોઈ કે નહીં 10 ને અને 6 ને 2 ને ભાગી શકે એવી મોટા મોટી સંખ્યા જોઈ હા ને તો 10 અને 6 બે સંખ્યાઓને ભાગી શકે એવી મોટામાં મોટી સંખ્યાને બાળકો ગુસ્સા કહેવાય તો ટાઇલ્સ જ્યારે પણ ચોરસ ટાઇલ્સ અને ઓછામાં ઓછી સંખ્યામાં જોઈએ ત્યારે હંમેશા બંને માપનો ગુસ્સા છે ને એ ટાઇલ્સની લંબાઈ થશે ડન છે ભાઈ સમજાણું 10 નો ગુસ્સા અને 6 નો ગુસ્સા 10 નો ગુસ્સા કાઢવો હોય તો 10 ના અવયવો પાડવાના 2 5 5 અને 1 6 નો ગુસ્સા કાઢવો હોય તો 2 3 3 અને 1 બેયમાં કોમન શું છે બગડો તો બેય નો ગુસ્સા શું થશે 2 ભાઈ સમજાણું ગુસ્સા શું કામ કાઢવાનો એ કન્સેપ્ટ મેં તમને સમજાવ્યો હવે આપણે જઈએ એક્ચ્યુઅલ ક્વેશ્ચન ઉપર બરાબર છે ચલો તો આ 1517 સેન્ટીમીટર છે અને આ કેટલું છે 942 સેન્ટીમીટર છે ને એમાં કેવી ટાઇલ્સ લગાવવાની છે ચોરસ એટલે માપ મોટામાં મોટું રાખવાનું પણ બેયને ભાગી શકે એવું એટલે ગુસ્સા કાઢશું ગુસ્સા કાઢવા માટે સૌથી પહેલા બાળકો તમારે આના અવયવો પાડવા પડે વધુમાં વધુ કે તો વધુમાં વધુ કે એનો જવાબ જ ન આવે ટણપા ટાઇલ્સ તો તમે નાની કરતા જ જાઓ તો ટાઇલ્સ તો પોઈન્ટમાં જાય પેલા 1 સેન્ટીમીટર થાય પછી અડધો સેન્ટીમીટર પોઈન્ટ પછી એટલે વધુમાં વધુ ટાઇલ્સનો પ્રશ્ન એ પૂછી જ ના શકે ડન છે ચલો
થઈ ગયું કે નહીં? આને કેટલાથી ભાગી શકાય? તો કે 2 થી નથી ભાગી શકાતું, 3 થી નહીં. હવે સીધા 7 થી લઈએ તો 7 થી એ નથી. હવે લઈશું 11 થી, 11 થી એ નથી. 13 થી છે, 13 થી એ નથી. તો હવે લઈશું આપણે 17, 17 8 136 ના 17 એ નથી. હવે 21 નો હોય, 23 6 138 નથી, 23 એ નથી. તો હવે કેટલા આવશે? 29 આવશે. આને છોડો, આપણે આને લઈએ. ચલો 942 લઈ, મોટી સંખ્યા પછી લઈશું. આને લઈશું. ચલો કેટલા એ ભાગી શકાય? 2. આને તો શું આવશે? 471. છોકરાઓ આમાં હશે, આમાં કંઈક તો કોમન હશે ને, તમને મળી જશે. થઈ ગયું નહીં? હવે આને કેટલાથી ભાગી શકાય? 3 થી. તો 3 લઈએ, 15 તેરી અને 7 તેરી 21. પેલા હા. હવે આને કેટલાય ભાગી શકાય? 3 ન ભાગી શકાય, 5 ન ભાગી શકાય, 11 ન ભાગી શકાય, 13 ન ભાગી શકાય, 19 ન ભાગી શકાય, પછી 19. બસ તો હવે કોઈથી ના ભાગી શકાય. તો જવાબ શું આવશે? 157. અને અહીંયા 1. કેમ કે આપણે ક્યાં સુધી જવાનું હતું? 12 સુધી. 157 અવિભાજ્ય છે. અર્જુન બરાબર છે. થઈ ગયું કે નહીં? તો હું એવું માનું છું કે આને 157 થી ભાગી શકાતું હશે. હા કે નહીં? તો 157 ના નો મેળે આવે. આમાં નહીં, આમાં કંઈક રકમમાં ભૂલ છે. રકમમાં ભૂલ છે. આને 157 થી ન ભાગી શકાય. તમે કહેશો તે કેવી રીતે કીધું? તો કે આને તમે, આપણે કેટલે સુધી ગયા હતા? રકમમાં ભૂલ જ છે. આપણે કેટલે સુધી ગયા હતા? 29 સુધી. બરાબર ને? હવે 29 સુધી તો કાંઈ નથી ને આમાં. હવે સીધું કોમન શું હોય? 157. 157 આમાં નથી. કેમ કે 157 ગુણ્યા છેલ્લે 1 લાવવાનો, સોરી છેલ્લે કેટલા લાવવાના? 7. તો 157 1 થાય, પછી 3 છેલ્લે 1 આવે, 5 નો આવે, 7 49 9 7 63 ક્યાંય નો આવે. ટૂંકમાં નો આવે. 157 ના 10 ગણા નો થાય. થઈ ગયું કે નહીં? 157 ના 10 ગણા છે ને 1570 થાય. જીગા ટૂંકમાં અહીંયા પ્રશ્નમાં ભૂલ છે. શું છે? પ્રશ્નમાં ભૂલ છે. આ પ્રશ્ન છોડી દો. ડન છે? ચલો હવે લઈશું એના પછીનો. બસ આ એવો સેમ ટાઈપનો ક્વેશ્ચન છે, આપણે પ્રેક્ટિસ કરવાની છે, કરી લઈએ. અહીંયા એક 3.78 મીટર લાંબો અને 5.25 મીટર પહોળા વરંડાને એક સરખા કદની ચોરસ લાદીઓથી જડવાનો છે. કેવી લાદી લેવાની છે? ચોરસ લાદી એટલે ટાઇલ્સ. તો આ માટે સૌથી મોટા કેટલા કદની લાદીઓનો ઉપયોગ થશે? અહીંયા કદ કેવું રાખવાનું છે? મોટા મોટા. 1517 માંથી 53 બાદ કરો તો દાખલો થઈ જશે. પણ 53 બાદ કરવાના શું કામ? સમજાણું? એટલે એ ના થાય. જવાબ પ્રશ્ન ખોટો જ છે, એટલે આમાં આપણે હવે ચર્ચા કરવાની નથી થતી. ડન છે? ચલો હવે લઈશું આ ક્વેશ્ચન. તો અહીંયા સેન્ટીમીટરમાં માપ કીધું છે ને, તો આ 378 સેન્ટીમીટર લખું, આ કેટલું લખું? 525 સેન્ટીમીટર લખું કે નહીં? હવે ટાઇલ્સ તમારે કેવી રાખવાની છે? ચોરસ. અને સાઈઝ શું રાખવાની છે? મોટામાં મોટી. એટલે કે અહીંયા મોટામાં મોટી ને અહીંયા મોટામાં મોટી. તો આ બાજુ સેટિંગ થવું જોઈએ ને આ બાજુ સેટિંગ થવું જોઈએ. એટલે આને ભાગી શકે એવું જ આમાં આવશે, આને ભાગી શકે એવું જ આમાં આવશે. બેયને ભાગી શકે એવી મોટામાં મોટી સંખ્યા શોધવાની છે. તો આનો અને આનો શું કાઢવાનો થાય તમારે? આનો અને આનો શું કાઢવાનો થાય? ગુસ્સા. ચલો પેલા હું 525 લઉં, કેમ કે મને સીધું દેખાય છે. 5 ઉડે છે. ઉડે છે ને? 5 ઉડે તો કેટલા આવે? 105. 5 ઉડે તો કેટલા આવે? 21. 3 ઉડે તો 7 અને 7 ઉડે તો 1. આ અવયવ પડી ગયા. હવે એવી જ રીતે 378 ના અવયવ આપણે પાડશું. 3 ઉડે છે તો કેટલા આવશે? 126. 3 ઉડે તો કેટલા આવશે? 42. એલા હા, હજી 3 ઉડે તો 14, 2 ઉડે તો 7 અને 7 ઉડે તો 1. થઈ ગયું કે નહીં? હવે આ બંનેમાં કોમન હોય ને એ તમારી ટાઇલ્સની સાઇઝ થશે. આ બંનેમાં કોમન કોણ છે? તો કે બંનેમાં બાળકો તગડો કોમન છે, બંનેમાં બાળકો સાતરો કોમન છે. હવે કઈ કોમન દેખાય છે તમને? ના. તો ટાઇલ્સની સાઇઝ એટલે કે લસા થશે 21. એટલે 21 વાળી આ લાઈનમાં ટાઇલ્સ લાગશે અને 21 વાળી આ લાઈનમાં લાગશે. તો કેટલી લાઈન થશે? 378 ભાગ્યા 21. એટલે આ લાઈન મળશે.
આમાં કેટલી લાઈન મળશે તો કે 525 ભાગ્યા 21 થાય. તમે એમ કરી શકો કે આખાનું ક્ષેત્રફળ એટલે 378 ગુણ્યા 525 આ આખાનું ક્ષેત્રફળ થશે અને એક ટાઇલ્સનું ક્ષેત્રફળ કેટલું થશે 21 બાય 21 એટલે છેદમાં 21 ગુણ્યા 21. આખા વિસ્તારનું ક્ષેત્રફળ છેદમાં એક ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર જરૂરી ટાઇલ્સની સંખ્યા. આખાનું ક્ષેત્રફળ એટલે 378 ગુણ્યા 525 એક ટાઇલ્સનું ક્ષેત્રફળ એટલે 21 ગુણ્યા 21 થઈ ગયું કે નહીં. હવે આ છેદે તમે ડાયરેક્ટ ઉડાડી શકશો. આ ઉડાડું આ 21 કાઢી નાખો તો કેટલા વધે સોરી હા અહીંયા આવશે ને આ 378 છે ને તો 378 માંથી 21 કાઢી નાખો તો 2 તેરી 6 6 તેરી 18 એટલે 18 ઉડશે. એવી રીતે આ ઉડાડો 21 તો કેટલા આ 21 નીકળી જાય તો કેટલા વધે અહીંયા 25 તો 25 ગુણ્યા 18 25 ગુણ્યા 18 કરો તો 450 ટાઇલ જોશે. છોકરાઓ સમજાણું આ છેદ મેં કેવી રીતે ઉડાડ્યા ખબર પડી ને 378 છે તો એમાં 7 તેરી 21 પછી કેટલા વધે 25. એવી રીતે 525 છે એમાં 21 આપણે ઉડાડી દઈએ. સોરી આ હું ઉલટું કરું છું બરાબર છે. આ 378 છે તો 7 તેરી 21 ઉડી જાય તો 2 તેરી 6 તેરી ને 18 વધે. અહીંયા 7 તેરી 21 ઉડી જાય તો 5 25 વધે તો 18 ગુણ્યા 25 એટલે કેટલા આવે 450. એટલે જવાબ આવશે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. ખરેખર અહીંયા જવાબમાં ભૂલ છે. આ સેન્ટીમીટરમાં એના જવાબ આપ્યો છે તો અહીંયા સોરી કદ જ પૂછ્યું છે તો આપણે આ 450 કરવાની જરૂર નથી. સોરી શું પૂછ્યું છે એને કદ જ પૂછ્યું છે તો કદ શું આવશે 21 સેન્ટીમીટર આવશે ને. ટાઇલ્સનું કદ પૂછ્યું છે સંખ્યા નથી પૂછી. હા જીગા બરાબર છે તો કદ કેટલું આવશે 21 સેન્ટીમીટર. હવે માની લો કે પ્રશ્ન હજી આગળ પૂછ્યો હોત કે કેટલી ટાઇલ્સ જોશે એવો પ્રશ્ન પૂછી શકે ને તો જવાબ શું આવે મેં આગળ ગણ્યું હતું ને 450 એ જવાબ આવશે. ડન છે તો અહીંયા જવાબ આવશે 21 સેન્ટીમીટર ઓપ્શન બી. ચલો આગળ લઈશું. એક રૂમના ફ્લોરિંગ બનાવવાની કિંમત પ્રતિ ચોરસ મીટરે 8.5 રૂપિયા લેખે 510 થાય છે. જો રૂમની લંબાઈ 8 મીટર હોય તો પહોળાઈ કેટલી હશે? આપણે એ જવા દઈએ. પહેલા હું તમને એક પ્રશ્ન પૂછું કે આ એક લંબચોરસ છે, આ 20 મીટર છે, કેટલું છે? આ 10 મીટર છે. હવે આમાં લાદી નાખવી છે. શું નાખવું છે? લાદી. હા ને લાદી ક્યાં નખાય? ક્ષેત્રફળમાં વચ્ચે નખાય ને. હું એમ કહું કે આને કાંટાળી વાડ કરવી છે તો વાડ ક્યાં થશે? ફરતે. હા તો શું શોધવું પડે? ફરતે હોય તો પરિમિતથી. આપણે આમાં લાદી નાખવી છે. લાદી નાખવાનો ખર્ચ 2 રૂપિયા પ્રતિ ચોરસ મીટર છે તો કુલ ખર્ચ કેટલો થાય? પેલા આપણે આ દાખલો સમજીએ. તો લાદી કેટલા વિસ્તારમાં નાખશો તો કે 20 બાય 10 એટલે ટોટલ વિસ્તાર થશે 200 મીટર સ્ક્વેર. થશે કે નહીં? 1 મીટર સ્ક્વેર નો આવડો ટુકડો હોય ને છોકરા, આવડો ટુકડો એમાં 2 રૂપિયા જોઈ. એવા કેટલા ટુકડા એટલે જોઈ ને? સોરી 1 મીટરમાં કેટલા રૂપિયા જોઈ? 2. એવા કેટલા મીટર છે? 200. તો કેટલા રૂપિયા જોઈ? 400. એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા ભાવ બરાબર ખર્ચ મળે. એટલે હા ને જેટલું 1 મીટરનો જે ભાવ હોય એને ક્ષેત્રફળથી ગુણો એટલે ખર્ચ મળે ને. મારે માની લો કે 1000 ચોરસ મીટરમાં લાદી નાખવી છે અને 1 ચોરસ મીટરનો ભાવ 2 રૂપિયા છે તો કુલ ખર્ચ કેટલો થાય? 2000. હા ને 2 રૂપિયા ભાવ ગુણ્યા એનું ક્ષેત્રફળ. તો સેમ વસ્તુ અહીંયા એમ જ થાય. ચલો હું લખું છું. શું લખું તો કે ભાવ ગુણ્યા ક્ષેત્રફળ લખાય ને અને બરાબર શું થાય? કુલ ખર્ચ. ખર્ચ નહીં કુલ ખર્ચ. ભાવ હંમેશા 1 મીટરનો અથવા 1 સેન્ટીમીટરનો એ રીતે હોય. ચલો બોલો ભાવ શું છે? 8.5 રૂપિયા. હા ને ક્ષેત્રફળ લખો. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય ને. સીધું લખી જ નાખો ને ભાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ અને બરાબર કુલ ખર્ચ કેટલો છે? 510. ભાઈ આ સમજાણું? હવે લંબાઈ કેટલી અથવા પહોળાઈ કેટલી ક્યાંય આપેલું છે? જુઓ જોઈએ. હા લંબાઈ કેટલી છે? 8. તો આ કાઢીને અહીંયા કેટલા લખું? 8. તો આ શું મળશે? પહોળાઈ. ડન છે. તો પહોળાઈ બરાબર 510 છેદમાં 85 છેદમાં 8 અને ઉપર કેટલા આવે? 10. ભાઈ મેં બરાબર કર્યું? અહીંયા સુધી સમજાણું? તો હવે કરો કાપાકાપી. હા 17 ઉડે તો 30, 17 ઉડે તો 5, 5 ઉડે તો 6. થઈ ગયું કે નહીં? હવે તો કે 10 છક 60 ભાગ્યા કેટલા? 8.
ચલો છેદ ઉડાડો 8 સત્તા 56 પોઈન્ટ આવશે પછી 0 40 8 પંચા 40 તો શું આવે 7.5 મીટર થઈ ગયું ભાઈ સમજાણું આવા 2-3 દાખલા છે આગળ જઈએ લંબચોરસની લંબાઈ 53 મીટર છે અને પહોળાઈ 28 મીટર છે ચોરસ મીટર દીઠ ઘાસની પથારી નાખવાની કિંમત 27 રૂપિયા હોય 27 શું છે રૂપિયા તો આખા મેદાનમાં ઘાસની પથારી નાખવાની કિંમત કેટલી હશે ખબર પડી આ આખું મેદાન છે સમજી લો ને તમે આ આખું શું છે મેદાન લંબાઈ કેટલી છે 53 અને પહોળાઈ કેટલી છે 28 1 મીટરનો કટકો પકડો ને આવો 1 ચોરસ મીટરનો કટકો એમાં 27 રૂપિયા મૂકવા પડે ઘાસ પાથરો એટલે 27 રૂપિયા થાય એવા જેટલા કટકા થાય એને ગુણ્યા 27 થાય તો કેટલા મીટર બાય મીટરના કેટલા કટકા થશે તો કે આ લાઈનમાં 53 અને આ લાઈનમાં 28 એટલે ક્ષેત્રફળ ટૂંકમાં હા ને તો ક્ષેત્રફળ ગુણ્યા ભાવ બરાબર કુલ ખર્ચ બરાબર છે ચલો તો ક્ષેત્રફળ એટલે 53 ગુણ્યા 28 અને ભાવ કેટલો છે 27 બરાબર કુલ ખર્ચ બસ આ જવાબ આ ગુણાકાર કરવા અઘરા છે કે નહીં તમે એમ કહેશો સાહેબ છેલ્લે 8 આવે તો બધાયમાં 8 છે તો હવે બીજું શું કરવાનું થાય તો કે 27 અને 28 છે ને 28 જોઈને શું યાદ આવે 4 યાદ આવે 4 ના મલ્ટીપલમાં જવાબ આવે આ 4 ના મલ્ટીપલમાં છે ના આ 4 ના મલ્ટીપલમાં છે ના નથી હવે 27 જોઈને શું યાદ આવે 9 તો 9 ના મલ્ટીપલમાં જોઈએ 4 ને 4 8 8 ને 8 16 નથી ને તો શું જવાબ ટીક કરશું આમાંથી કોઈ નહીં હવે હું આવે મને કોઈ ના પૂછતા હો ને આખો ગુણાકાર ભવ્ય કાર્યક્રમ ગોઠવી લેજો ચલો એના પછીનો ક્વેશ્ચન લંબચોરસની લંબાઈ પહોળાઈ કરતા બમણી છે લંબાઈ પહોળાઈ કરતા બમણી છે એટલે આવું તો સીધું લખી જ નાખશો તમે હવે આગળ 2 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે રંગવા માટે 256 રૂપિયાની જરૂર પડતી હોય તો ફ્લોરની લંબાઈ કેટલી હશે એટલે લંબચોરસ ફ્લોરની તો સીધે સીધું લખો ક્ષેત્રફળ ગુણ્યા ભાવ બરાબર કુલ ખર્ચ હા કે ના ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ લખો હવે લંબાઈ એટલે 2 ગુણ્યા પહોળાઈ એટલે હા ને 2 ગુણ્યા પહોળાઈ અને ભાવ કેટલો છે 2 રૂપિયા જોવું હોય તો જોઈ લો અને કુલ ખર્ચ કેટલો છે 256 મુકાઈ ગયું બધું હવે આ 2 દુને 4 આને ઉડે તો કેટલા થાય 64 પહોળાઈ ગુણ્યા પહોળાઈ એટલે પહોળાઈનો સ્ક્વેર 64 હોય તો પહોળાઈ કેટલી હોય 8 મીટર હો તો લંબાઈ કેટલી હોય એનાથી ડબલ છે તો કેટલી હોય 16 મીટર પ્રશ્ન શું પૂછ્યો છે લંબાઈ તો લંબાઈ કેટલી આવશે બાળકો 16 મીટર ઓપ્શન એ થઈ ગયા કમ્ફર્ટેબલ ટૂંકમાં ખર્ચાવાળા દાખલા પૂછશે તો તમે આ રીતે કરી શકશો ક્ષેત્રફળ ગુણ્યા ભાવ બરાબર કુલ ખર્ચ ડન છે ચલો એના પછીનો ક્વેશ્ચન એક ઓરડાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 7 મીટર 8 મીટર અને 9 મીટર છે તો તમામ દિવાલનું ક્ષેત્રફળ કેટલું થશે તો સૌથી પહેલા આપણે ઓરડાની 4 દિવાલનું ક્ષેત્રફળ શોધશું છોકરાઓ આમ હોય આવી રીતે હોય આ ભાગ છે આ છે એવી ને એવી પાછળ દિવાલ છે પછી આ બાજુ આમ ઊભી દિવાલ છે એવી ને એવી આ બાજુ દિવાલ છે થઈને 4 દિવાલ જુઓ આ ફ્રન્ટ છે આ ચોકઠું એવી રીતે આ જે ચોકઠું છે એ બેક છે આવી રીતે હું ઊભો રહું તો પછી આ બાજુનો જે ભાગ છે એ શું થયો જમણી બાજુની દિવાલ થઈ અને આ બાજુનું ચોકઠું છે એ શું થયું છોકરાઓ ડાબી બાજુની દિવાલ થઈ આ 4 દિવાલ થઈ આ એની છત કહેવાય આના નીચે એનું ભૂંયતળિયું કહેવાય એક ઘનાકાર આકૃતિ થઈ હવે આ ભાગ છે આને શું કહેવાય લંબાઈ આ ભાગ છે આને શું કહેવાય પહોળાઈ અને આ ભાગ છે એને શું કહેવાય ઊંચાઈ કહેવાય કે નહીં હવે આપણે ઓરડાની 4 દિવાલનું ક્ષેત્રફળ શોધીએ છીએ સૌથી પહેલા હા ફ્રન્ટ લઈએ તો ફ્રન્ટમાં લંબાઈ અને ક્ષેત્રફળ એટલે 2 વસ્તુનો ગુણાકાર આમાં કઈ 2 વસ્તુ છે લંબાઈ અને ઊંચાઈ છે તો લંબાઈ ગુણ્યા ઊંચાઈ આવું થાય હવે આગળ જેવડી દિવાલ હોય એવડી જ દિવાલ પાછળ હોય એટલે કેટલી વાર થાય આ 2 દિવાલ થઈ ગઈ હવે ડાબી બાજુની મારી દિવાલ લઉં છું તો આ ભાગ શું છે પહોળાઈ આ છે ને અને આ ભાગ શું છે ઊંચાઈ
તો પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે ડાબી બાજુની દિવાલ થઈ, એવડી ને એવડી દિવાલ કઈ બાજુ હોય? જમણી બાજુ. તો ગુણ્યા 2 થાય, ચારે દિવાલનો સરવાળો. હા ને? તો આમાં શું કોમન છે? બગડો. સોરી, આમાં 2 લંબાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા 2 પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આવું થયું? થયું કે નહીં? હવે આમાં કોમન શું છે? બગડો અને ઊંચાઈ. જો આ એક ભાગ છે, આ બીજો ભાગ છે, તો પેલા ઊંચાઈ લખી નાખો, પછી બગડો લખો, તો અંદર શું વધે? લંબાઈ વત્તા પહોળાઈ. હવે આ તમને ખબર છે શું છે? આ સૂત્ર શું છે? લંબચોરસની પરિમિતિ. તો ફાઇનલ સૂત્ર શું મળ્યું? ઊંચાઈ ગુણ્યા પરિમિતિ બરાબર ઓરડાની 4 દિવાલનું ક્ષેત્રફળ. આ સૂત્ર મેં તમને સાબિત કરી બતાવ્યું. તમે આવું ગોખતા હશો. આ સૂત્ર થઈ ગયું સાબિત. કેવી રીતે કર્યું એ મેં તમને બતાવ્યું. થઈ ગયું કે નહીં? મેં કીધું હતું ને તમને કે સૂત્રો યાદ રાખવા માટે લોજિકલી તમે સમજીને કરશો તો કોઈ દી ભૂલશો નહીં. હવે લોજિકલી હજી હરકી રીતે શીખીએ. તો છોકરાઓ, આ દિવાલ ઊભી છે, આ દિવાલ ઊભી છે, આ દિવાલ ઊભી છે, પાછળની દિવાલ ઊભી છે. શેના ઉપર? આના ઉપર ઊભી છે. જો આ બ્લુ કલરનો ભાગ કરું છું, આના ઉપર ઊભી છે. એલા હા ને? આ ચારેય જે દિવાલો તમે જુઓ છો એ શેના ઉપર ઊભી છે? એના તળિયાની કિનારી ઉપર. હા ને? ફ્લોરની બોર્ડર ઉપર ઊભી છે. ફ્લોરની બોર્ડર એટલે તમે રૂમમાં બેઠા છો, કલ્પના કરી જુઓ, અથવા તો જ્યાં બેઠા છો અહીંયા વિચારી જુઓ કે તમે જે રૂમમાં બેઠા છો એની ફ્લોર થઈ ચારે બાજુની, એની પરિમિતિ થઈ, તો એની ઉપર દિવાલ ઊભી છે. ઊભી છે ને? બોર્ડર ઉપર જ દિવાલ હોય, કે દિવાલ રૂમમાં વચ્ચે ન હોય. તો પરિમિતિ એટલે બોર્ડર ઉપર દિવાલ છે, ઊભી છે એટલે એની ઊંચી છે. તો પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. આ સીધું થઈ ગયું. હવે યાદ રહેશે કાયમ માટે. ચલો, તો સીધું સૂત્ર શું થાય કે 4 દિવાલનું ક્ષેત્રફળ. 4 દિવાલનું ક્ષેત્રફળ. આ સીધું સૂત્ર હવે તમને મેં બનાવી દીધું. તો કે પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. બસ, વાર્તા પતી ગઈ. હવે તમારે આટલું યાદ રાખવાનું થાય. હવે અહીંયા તમને પ્રશ્ન શું પૂછ્યો છે? તમામ દિવાલનું કુલ ક્ષેત્રફળ. દિવાલ 4 જ હોય. છત છે દિવાલ ના કહેવાય, તળિયું છે દિવાલ ના કહેવાય. તો લખો પરિમિતિ. પરિમિતિ કેટલી થશે? લંબાઈ અને પહોળાઈ 7 અને 8 એના સરવાળાના ડબલ. 7 ને 8 15 ના ડબલ 30. એટલે પરિમિતિ થશે 30. અને ઊંચાઈ કેટલી છે? 9. તો જવાબ શું આવશે? 270 ચોરસ મીટર. ભાઈ સમજાણું? સૂત્ર સમજાણું કેવી રીતે મેં બનાવ્યું? જો મજા આવી હોય તો હાથ ઊંચો કરી દો. બરાબર ને? તો આ સૂત્ર થઈ ગયું. હવે આને તમે ગોખી નાખજો. હવે તમને જયદીપભાઈ ગોખવામાં હેલું પડશે, કેમ કે કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો. હવે એના પછીનો એક ઓરડાની 4 દિવાલને બનાવવાનો ખર્ચ 4.5 લાખ છે. તે ઓરડા કરતા બમણી લંબાઈ અને બમણી પહોળાઈ અને બમણી ઊંચાઈ ધરાવતા બીજા એક ઓરડાની 4 દિવાલ બનાવવાનો ખર્ચ કેટલો થશે? હવે જુઓ, 4 દિવાલ નું ક્ષેત્રફળ, હા ને, ગુણ્યા ભાવ. પછી મોઢે આપણે કરશું આને બરાબર કુલ ખર્ચ. પેલા હરખી રીતે તમે સમજી લો. સમજશો તો પછી તમારો વાંધો નહીં આવે. 4 દિવાલનું ક્ષેત્રફળ એટલે પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. પરિમિતિ એટલે 2 બ્રેકેટમાં L પ્લસ B અને ઊંચાઈ એટલે હાઈટ H. આવું થાય. બરાબર કુલ ખર્ચ બોલો 4.5 લાખ. આવું લખાય. હવે શું કરવાનું છે? તો કે બમણી લંબાઈ એટલે 2L થાય, બમણી પહોળાઈ એટલે 2B થાય અને ઊંચાઈ કેટલી છે? બમણી 2H. અને આગળ શું છે? બગડો છે કે નહીં? હવે તમે મને કહો કે આમાંથી શું કોમન નીકળે? બગડો. તો આગળ એક બગડો આ કાઢી નાખું તો અહીંયા એક બગડો આવી જાય કે નહીં? આવું થાય કે નહીં? હવે આ ભાગ છે, આ ભાગ ઈ અને આ ભાગ બે હરખા થયા. અમે જે ખોખામાં આવ્યા ખાના કર્યા એ બે હરખા છે. 2L પ્લસ B. તો આ શું છે? 2 અને L પ્લસ B. અને પછી શું છે? H. અથવા તો હજી નો મજા આવી તો આ બગડો હું અહીંયા લખીને, સોરી આ બ્રેકેટ છે ને એની પાછળ અહીંયા બગડો લખીને, તો આના કરતા કેટલા ગણું થયું? 4 ગણું. એટલે સમજાણું? આ ભાગ કરતા આ ભાગ, જો હજી આમાં તમને થોડુંક સમજવામાં તકલીફ હોય તો 2. લંબાઈ કેટલી છે? 2L. પહોળાઈ એનાથી બમણી છે અને ઊંચાઈ કેટલી છે? બમણી. આવું થાય. હવે આમાંથી આ અને આ બગડો કોમન નીકળે તો આગળ એક બગડો આવે અને આ બગડાને હું અહીંયા આગળ લખું. આમ લખાય.
હવે થોડુંક જગલરી કરું છું. આ 2 દુને 4 ગુણ્યા 2 બ્રેકેટમાં l પ્લસ b અને ગુણ્યા h. હવે તમે આ જુઓ તો એના કરતા કેટલા ગણું થયું? 4 ગણું. તો ક્ષેત્રફળ 4 ગણું થઈ ગયું હોય તો ભાવે 4 ગણો વધી જાય, સોરી ખર્ચો 4 ગણો વધી જાય. તો 4.5 લાખ હતા એના 4 ગણા કરો તો કેટલા છે? 18 લાખ. તો જવાબ શું આવશે? 18 લાખ. હવે સામાન્ય બુદ્ધિથી સમજીએ. લંબાઈ અને પહોળાઈને બમણી કરો તો પરિમિતિ કેટલા ગણી થાય? 2 ગણી. હા ને, બધું 2 ગણું થાય તો પરિમિતિ કેટલા ગણી થાય? 2 ગણી. પેલા તમારી પરિમિતિ અને હાઈટ હતી, હવે પરિમિતિ આ બધું બમણું થયું. ભાઈ બધું બમણું કરો એટલે લંબાઈ બમણી, પરિમિતિ બમણી થઈ જાય. તો પરિમિતિ કેટલી થાય? 2p. અને ઊંચાઈ હાઈટ કેટલી ડબલ કરી તો કેટલી થાય? 2h. તો 2 દુને 4ph થાય. પેલા ph હતું, હવે 4 ગણું થયું. તો ખર્ચો 4 ગણો થઈ જાય. એમ તમે મોઢે કરી શકો છો. આવા નાટકની જરૂર નથી, આ તો મેં સમજાવવા માટે કર્યું. ડન છે? ચલો. 1000 મીટર લંબાઈના ચોરસ ખેતરની ફરતે 5 મીટરના અંતરે ઝાડવા રોપવા હોય તો કેટલા ઝાડ જોઈએ? આપણે એ છોડી દઈએ. આપણે એક કામ કરીએ, 5 મીટરની જ લંબાઈ વાળું છે. કેટલી લંબાઈ છે ચોરસની? 5 મીટર. 1 મીટરના અંતરે ઝાડવા રોપવા છે. ભાઈ આ 5 મીટરનો ચોરસ છે. સૌથી પેલું ઝાડવું અહીંયા નાખશો, પછી આ 1 મીટર થયું, આ 2 મીટર થયું, આ 3 મીટર, આ 4 અને આ 5. જોવો જ જોઈ લો, જોવો જ જોઈ લો. આ 1 2 3 4 ને 5 મીટર થઈ ગયું. સેમ અહીંયા થાય. આ 1 આ 2 આ 3 4 અને 5 મીટર થઈ ગયું. સેમ અહીંયા કેટલા ટપકા કર્યા? 6. 2 3 4 5 અને 6. આમાં કેટલા ટપકા થયા? વચ્ચે 4 થયા ને? 1 2 3 અને 4. ભાઈ થઈ ગયું કે નહીં? હવે જ્યાં જ્યાં ટપકા કર્યા અહીંયા એક ઝાડવું છે. આ લાઈનમાં કેટલા ટપકા છે? 6. આ લાઈનમાં કેટલા ટપકા છે? 6. તો આ હવે 4 ટપકા ગણવાના ને? આ કેટલા આવે? 4. અને આ કેટલા આવે? 4. હવે ટોટલ કરો તો 6 4 10, 6 4 10 20 થાય. થાય કે નહીં? હકીકતમાં શું હોય કે આ ટપકું છે, બરાબર છે, તો આ કેટલા ટપકા ગણવાના? 5. તો I 5 જ થાય, તો પાછા I 5 જ થાય, તો I 5 જ થાય. આવી રીતે કરાય. આ ટપકું 2 લાઈનમાં નહીં ગણવાનું. અને કાંઈ ન સમજાણું હોય તો સીધે સીધું જેટલી લંબાઈ હોય ને એટલા ઝાડવા થાય. હા, જેટલી લંબાઈ હોય એટલા ઝાડવા થાય, એટલા કટકા થાય. ડન છે? આ સીધો પટ્ટો હોત ને, સીધો પટ્ટો તો એક ઝાડવું વધારે જ હોત, સમજી લો. પણ આ પટ્ટો કેવો છે? આમ ચોરસ. બરાબર ને? તો સીધું અહીંયા તમારે લંબાઈ કેટલી છે? 100 મીટરની લંબાઈ છે. એટલે આ લાઈન આ 100 થાય, સોરી 1000 મીટરની લંબાઈ છે. જુઓ છોકરાઓ, આ 1000 છે, આ કેટલા છે? 1000. આ કેટલા છે? 1000. અને આ કેટલા છે? 1000. તો સીધે સીધા. અને કેટલા મીટરના અંતરે ઝાડવું વાવવાનું? 5. એટલે અહીંયા 200 કટકા થાય, અહીંયા 200 કટકા થાય, અહીંયા 200 કટકા થાય, અહીંયા કેટલા કટકા થાય? 200. તો ટોટલ કેટલા કટકા થાય? 800. તો ઝાડવા કેટલા જોઈએ? 800. ડન છે? સીધે સીધો ભાગાકાર તમે કરી શકો છો. પરિમિતિ ભાગ્યા 2 ઝાડ વચ્ચેનું અંતર. પરિમિતિ કેટલી થાય? 4000 મીટર થાય ને? 1000 મીટર લંબાઈ છે તો પરિમિતિ 4000 મીટર. અને 2 ઝાડ વચ્ચેનું અંતર કેટલું છે? 5. તો કેટલા ઝાડવા જોઈએ? 800. ના એક વધારે જોઈ, ના એક ઓછું જોઈ. હા ને? હવે આ જ પ્રશ્ન હું એમ પૂછું કે 100 મીટર લંબાઈનો રસ્તો છે ને, એની કિનારીએ 5-5 મીટરના અંતરે ઝાડવા વાવવા છે. ચોરસ નથી. આવી રીતે હવે હું બીજો પ્રશ્ન પૂછું છું. આ હું માથાકૂટ એટલા માટે કરું છું કે તમને ડિફરન્સ ખબર પડે. આ રસ્તો કેટલો છે? 1000 મીટર લાંબો છે. અહીંથી લઈ અને અહીંયા સુધી ઝાડવા વાવવાના છે. તો કેટલા ઝાડવા જોઈએ? હવે કોઈ મને જવાબ આપવો જોઈએ. 5-5 મીટરના અંતરે એક ઝાડવું વાવવું છે. 1000 મીટર લાંબા રસ્તાની કિનારીએ કેટલા ઝાડવા આવે? જો હવે ધંધે લાગ્યા જ બધા. 201 ઝાડવા જોઈએ. કેટલા જોઈએ? 201. 1000 મીટર છે ને, તો કટકા કેટલા થશે? 200 કટકા થશે ને. તો કાં આ પેલું ગણો અને કાં છેલ્લું ગણો એટલે એક વધી જાય ને. હજી આમાં એનો સમજાણું હોય તો હું નાનું એક્ઝામ્પલ લઉં. માની લો કે 5 મીટરનો જ રસ્તો છે અને 1-1 મીટરના અંતરે ઝાડવું વાવવું છે. આ 5 મીટરનો રસ્તો છે. આ 1 મીટર થયું, આ 2 મીટર, આ 3 મીટર, 4 મીટર ને 5 મીટર. દંતાણી જોજે તે ભૂલ કરી છે. તો પેલું ઝાડવું અહીંયા આવે, પછી આ
અને આ કેટલા જાડવા થાય 6. આવો ટ્રેનમાં આપણે થાંભલા ગણવામાં કરતા હતા, ખબર છે ને? એમાં પેલો થાંભલો 0 એ ગણતા હતા. અહીંયા પેલું ઝાડવું 0 આવ્યું એટલે પેલું ઝાડવું થયું, આ બીજું થયું, આ ત્રીજું થયું, આ ચોથું થયું, આ પાંચમું થયું અને આ કેટલામું થયું? છઠ્ઠું. એટલે 6 જોઈએ. બરાબર ને? એટલે આ થોડું ખરખી રીતે સમજી લેજો. સીધી લીટીમાં હોય ને તો એક ઝાડવું વધારે છે, પણ ચોખ્ઠું હોય ને તો બધા એક અહીંયા વધારે જોતું હોય એમ આ લાઈનમાં એક ઘટી જાય, અહીંયા એક વધારે જોતું હોય તો આ લાઈનમાં એક ઘટી જાય. એટલે ચારેયમાં એક એક વધે ને એક એક ઘટે એટલે ઓટોમેટિક સેટ થઈ જાય. સીધી લીટી હોય તો એક વધારે થઈ જાય. ડન છે? ચલો, આ જ વસ્તુ આપણે ટ્રેનવાળા દાખલામાં કરેલી. હવે અહીંથી આપણે કાલે લઈશું, કેમ કે આ થોડો કન્સેપ્ટ નવો છે. આજે આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે. ચોરસ કે લંબચોરસ હોય એની ફરતે રસ્તો કરવો હોય તો એનું ક્ષેત્રફળ શોધવાનો કન્સેપ્ટ થોડોક નવો છે. નવો એટલે અત્યાર સુધી કર્યું એનાથી થોડુંક અલગ છે, ટૂંકમાં મેથડ બદલાઈ છે. તો આને લઈશું આપણે કાલે. તો મળીએ છોકરાઓ કાલે. જય હિન્દ, જય માતાજી. ચલો ભાઈ, સમજાણું ને અહીંયા સુધીનું બધું? ફરીથી કરજો, સમસ્યા હોય તો કાલ પાછા મને પૂછજો. ક્વેશ્ચન નંબર 1 થી લઈને 34 સુધી. જો કે આમ તો ક્યાંય તકલીફ નથી પડી. જ્યાં જ્યાં તકલીફ પડે એવું હતું, ઓલી ચોરસ ટાઇલ્સ વધુમાં વધુ કેટલી જોઈએ, તો મેં આખી વાર્તા કરીને કર્યું છે. માત્ર કહેવાય ને કે ક્વેશ્ચન સોલ્વ કરવા પૂરતું જ મેં ધ્યાન દીધું હોત તો આપણે 34ની જગ્યાએ કદાચ 50 દાખલા કરી નાખ્યા હોત. ડન છે? ચલો, મજા આવી ગઈ, બધું જ સમજાઈ ગયું. તો થેન્ક યુ, જય હિન્દ, જય માતાજી. આવતીકાલે અધૂરા કામને આગળ વધારશું.